तो हम शुरुआत करते हैं आज के सेशन की। આજે આપણે સીસીએનએ સેશનમાં સ્વિચિંગની અંદર થોડા આગળ વધીશું અને થોડા એડવાન્સ ટોપિક શીખીશું, બરાબર। કાલે આપણે થોડી અમુક વસ્તુ જોઈ હતી જેની અંદર આપણે સ્વિચના બેઝિક ફંડા જોયા હતા અને સ્વિચની અંદરના બેઝિક કમાન્ડ જે ચાલી શકે કે જે સેમ રાઉટર જેવા હતા એ આપણે જોયા હતા। અને એના સાથે સાથે આપણે સ્વિચની અમુક મેથડ્સ જોઈ હતી, સ્વિચના અમુક ફીચર્સ જોયા હતા, ફંક્શન જોયા હતા કે એડ્રેસ લર્નિંગ, ફોરવર્ડ એન્ડ ફિલ્ટર, કે કઈ રીતે સ્વિચ અલગ અલગ ડિવાઇસના મેક એડ્રેસ લર્ન કરે છે અને કઈ રીતે ડેટાને ફોરવર્ડ કરે છે। અને એમાં આપણો ત્રીજો પોઈન્ટ બાકી હતો ગ્લો પોઈન્ટ, બટ મેં કીધું હતું કે ત્રીજા પોઈન્ટ ઉપર જ આપણું મોસ્ટલી આપણો આખો કોર્સ ડિપેન્ડેડ છે। એ ટોપિક એક સિંગલ ટોપિક ના સમજતા ધીરે ધીરે આપણે સ્વિચના અલગ અલગ ટોપિક ભણીશું, એના આધારે તમને એ લૂપ અવોઇડન્સનો ટોપિક ક્લિયર થતો જશે, બરાબર। તો એના માટે અમુક અમુક નાના મોટા કન્સેપ્ટ આપણે માઇન્ડમાં ક્લિયર હોવા જરૂરી છે। કાલે જ આપણે આટલી વસ્તુ ભણ્યા હતા, લોગિન સિંક્રનાઇઝ જોયું હતું કે કઈ રીતે આપણે જે કમાન્ડ પ્રોમ્પ્ટ એને સિંક્રનાઇઝ કરી શકીએ, અને પછી આપણે ડોમેન લુકઅપ જોયું જેથી આપણે શું આપણા પ્રોમ્પ્ટને ડોમેન લુકઅપ મોડમાં અથવા તો ટ્રાન્સલેટિંગ મોડમાં જતા રોકી શકીએ। પછી આપણે અમુક બેઝિક કમાન્ડ જોયા હતા અને છેલ્લે આપણે આ સ્વિચના અલગ અલગ ફંક્શન્સ જોયા હતા, જેમાંથી આ લૂપ અવોઇડન્સ આપણે બાકી રાખ્યો હતો, જે આપણે ડિટેલમાં આજે ભણવાનો છે, બરાબર। તો હવે આને હું ક્લોઝ કરું છું અને આપણે આજના સેશનમાં અહીંયાથી આપણે શરૂઆત કરીશું। આપણે જે આ લૂપ અવોઇડન્સ જે ભણવાનું છે આપણું મેઇન કન્સેપ્ટ, એના પહેલા તમારે અમુક કન્સેપ્ટ તમારે સમજવા જરૂરી છે જે તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ। અને મેં તમને સ્ટાર્ટિંગમાં સ્વિચની શરૂઆત થતી વખતે કીધું હતું કે સ્વિચની અંદર કમાન્ડ ઓછા છે બટ એના કન્સેપ્ટ વધારે, કારણ કે અત્યાર સુધી આપણે જેટલું બી રાઉટિંગ કર્યું એ રાઉટિંગની અંદર ક્યારેય બી આપણે સ્વિચમાં કોઈ કન્ફિગરેશન નહોતું કર્યું, બટ તેમ છતાં તમને ખબર છે કે આપણું લોકલ નેટવર્ક કમ્પ્લીટલી ચાલતું હતું, પ્રોપરલી વર્ક કરતું હતું, રાઉટિંગ થતું હતું અને કોઈ બી અંદરના લોકલ ડિવાઇસને ઇન્ટેન્ટ સુધી પહોંચવું હોય તો પિંગ ને બધું થતું હતું। તો એનો મતલબ બેકગ્રાઉન્ડમાં સ્વિચ એનું પ્રોપરલી કામ કરી રહી હતી, બટ આપણે કોઈ બી કન્ફિગર કર્યું નહોતું। મતલબ સ્વિચની અંદર ઘણા બધા કન્સેપ્ટ છે બટ મોસ્ટલી બધા ઓટોમેટિક ઉપર મૂકેલા છે। ઓટોમેટિક ઇન ધ સેન્સ કે અમુક અમુક અલગ અલગ કામ માટે અલગ અલગ પ્રોટોકોલ સ્વિચની અંદર ઓલરેડી રન થતા હોય છે। તો એ આપણે પહેલા સમજવાના છે એના કન્સેપ્ટ, અને એ કન્સેપ્ટ સમજશું તો આપણે સ્વિચના અમુક મેનેજમેન્ટ વાળા કામ આપણે જે કરવાના છે આગળ એ તમને ઇઝીલી ખબર પડશે। તો એની આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલું છે કોલિઝન ડોમેન। તમને સ્ક્રીનની અંદર દેખાતું છે કોલિઝન ડોમેન સિલેક્ટેડ છે, બરાબર। તો કોલિઝન ડોમેન એટલે કઈ રીતનું હશે તો ટેકનિકલી તમને સમજાવી દઉં છું, પછી તમને આ થિયરી, આપણે મારા મેઇન કન્સેપ્ટ એ નથી કે તમને થિયરી ભણાવતો રહો અને ખાલી સમજાઈ જાઉં, તમને પ્રેક્ટિકલી બતાવીશ, બટ પ્રેક્ટિકલ કરવાનો નથી, બટ તમને કન્સેપ્ટ સમજાવીશ ટેકનિકલી। અહીંયા હું સ્વિચ લઈ લઉં છું 3, બરાબર। અત્યારે તો સિંગલ સ્વિચ જ લઉં છું, બટ પછી આપણે 2 કામ લાગશે તો અત્યારે મેં મૂકી દીધી, બરાબર। હવે આ સ્વિચની અંદર આપણે લોકલ કનેક્શન કરીએ। લોકલ કનેક્શન માટે અહીંથી અમુક કમ્પ્યુટર લઈ લઉં, જેમ આપણે કાલે નેટવર્ક લીધું તેમ। તો માન લો PC 0 ને હું ટેમ્પરરી સાઈડમાં મૂકું છું, 1 અને 2 અહીં લઉં, અને આની જોડે એક રાઉટર કનેક્ટ કરી લો। ચલો 0 તાર રાખું જ છું ને એક રાઉટર કનેક્ટ કરી લઈએ। રાઉટર પણ આપણે જે રેગ્યુલર એ રીતે શું નોર્મલ એક રાઉટર લઈ લઈએ છીએ, આ રીતનું આપણે કનેક્શન કરીએ છીએ। 2 અહીં નેટવર્ક લઈએ છીએ, બીજું એક PC લઈ લઉં। ખાસ ધ્યાન રાખજો નેટવર્ક મોડ આપણે કન્ફિગર નથી કરવાનું, આપણે કન્સેપ્ટ સમજવાનો છે। આ 3 PC અહીંયા છે, આ રીતનું નેટવર્ક છે। અને એક સમજી લો કે જસ્ટ એક્ઝામ્પલ કે એક ઇન્ટરનેટ આપણે લઈ લઈએ, તો એના માટે બીજા 2 રાઉટર લઈ લઈએ ઇન્ટરનેટ માટે। આને આપણે કેમ કનેક્ટ કરી દઈએ તો સ્ટ્રેટ કેબલ PC 0 થી સ્વિચ 0 વાળાને 0 માં, 1 વાળાને 1 માં, 2 વાળાને 2 માં, અને જે લાસ્ટ પોઈન્ટ છે ને આપણે રાઉટર જોડે કનેક્ટ કરીએ 0 માં। બીજો પણ આનો કનેક્ટ કરીએ, આ કેબલ કનેક્ટ નથી થયો, જોઈ લઈએ આપણે 1 2 and 3, અને અહીંયા આપણે ક્રોસ કેબલ જોશે, બટ આ કેબલમાં જો તમને ધ્યાન રાખવાનું ખાસ, ક્યારેક આ પેકેટ અસર ઇસ્યુ કરે છે
કે આ બાજુ જો તમને પોર્ટ દેખાવ, જો પોર્ટ નથી દેખાતો મતલબ ક્યાંય કનેક્ટ નથી, તમને જો ગ્રીન કે રેડ કલરનો કોઈ સિમ્બોલ બી નથી દેખાતો તો સિમ્પલ અને આપણે તમારે ડિલીટ કરી દો અને ફરીથી કનેક્ટ કરી લો. તો આ પ્રોપરલી કનેક્ટ થયો અને બે રાઉટર વચ્ચે ક્રોસ કેબલ સિરિયલ રાખી દે તો બી ચાલશે. સિરિયલ કેબલ આ રીતનું માન લો આપણું લોકલ કનેક્શન, એટલે આ રાઉટર છે આપણું એજ રાઉટર, એના બે ડિપાર્ટમેન્ટ છે. માન લો કે આ જે છે એડમિન ડિપાર્ટમેન્ટ છે, જસ્ટ એક્ઝામ્પલ, અને આ સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, અને આ સમજી લો આપણું ઇન્ટરનેટ છે. આ રીતનું આપણું કનેક્શન છે. બરાબર, ખાસ સમજો કોન્સેપ્ટ શું મારે તમને સમજાવવા, આટલી બધી મેં મહેનત જે કે અલગ અલગ આટલો ટાઈમ જે યુઝ કર્યો આ ટોપોલોજી બનાવવા, એનો મેઇન કોન્સેપ્ટ તમારે સમજવો જરૂરી છે ખાસ, કે કઈ રીતનો કોન્સેપ્ટ છે. તો જો કોલિઝન ડોમેન આપણે ભણવાનું છે. કોલિઝન ડોમેન, કોલિઝન નો મિનિંગ શું થાય મેં તમને આપણે કાલ પરમ દિવસના અમુક સેશનની અંદર લાસ્ટ અમુક સેશનમાં તમને સમજાવ્યું હતું. કોલિઝન નો મિનિંગ કે આપણે જે રેગ્યુલર ભાષામાં કહે ટ્રાફિક કે એક્સિડન્ટ, કે જ્યાં બે ડેટા ભેગા થાય સામ સામે, એને શું કહેવાય, કોલિઝન કહેવાય. તો એ વસ્તુ અહીં સમજવાની છે કે કોલિઝન ડોમેન શું છે. તો એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો. કોલિઝન ડોમેન કઈ રીતે તમને ખ્યાલ આવશે, તો કે જ્યાં કોલિઝન થતું. હવે સપોઝ કે અહીંયા તો આ સ્વિચ છે, બરાબર, બટ જસ્ટ એક્ઝામ્પલ, જસ્ટ આ સ્વિચની બદલે માન લો કે અહીંયા હબ હોય. જસ્ટ અત્યારે એક્ઝામ્પલ તરીકે આ એડમિન ડિપાર્ટમેન્ટ છે, એમાં તમે આને આ સ્વિચને એઝ અઝ્યુમ કરો કે આ હબ છે. જસ્ટ અઝ્યુમ કરવાનું કે આ હબ છે. સેમ વસ્તુ આ બાજુ કે આ હબ છે, બરાબર. જસ્ટ હું તમને કહું છું ખાલી અઝ્યુમ કરવાનું આને કે હબ. તો એ વખતે શું થશે, હવે સપોઝ કે કોઈ પણ એક પીસી ને કોઈ ડેટા મોકલવો છે. માન લો કે આ PC0 ને ડેટા મોકલવો છે PC2 માટે, બરાબર. PC0 ને શું કરવું છે, ડેટા મોકલવો છે કોઈ ડેટા PC2 માટે. તો એ કઈ રીતનું થશે, તો એ થશે આ રીતે કે પીસીએ ડેટા મોકલ્યો, સ્વિચે રિસીવ કર્યો. આપણે કઈ રીતે રિસીવ કર્યો કઈ રીતે તો સમજી ગયા, બટ શું અહીંયા હબ હશે, હબ સ્વિચ અહીંથી હબ હશે, તો હબ શું કરશે, એ ડેટા આને પણ મોકલશે, એ ડેટા આને પણ મોકલશે, અને ડેટા આને પણ મોકલશે, બરાબર. આ રીતે આ ડાયરેક્શનમાં ડેટા ફ્લો થશે કે ડેટા અહીંથી ડેટા આવી રહ્યો છે અને આ ત્રણને મળશે જો હબ હોત તો. એ ટાઈમે શું થયું, બટ અહીંથી તમે વિચારો કે આ રાઉટરથી શું આગળ જશે ડેટા, તો કે ના. રાઉટર ઇન્ટેલિજન્ટ ડિવાઇસ છે, ડેટા અહીંથી જો રિસીવ કર્યો તો એ જોશે એનો કે સોર્સ એડ્રેસ ડેસ્ટિનેશન બધું, પછી કહેશે ના આના માટે તો મારે જવું નથી, અંદર જ ડેટા છે, તો આને આગળ આ બાજુ નહીં મોકલે કે આ બાજુ પણ નહીં મોકલે, બરાબર. બટ અહીંયા હબ હતું તો શું થયું, બધે ડેટા સેન્ડ થયો. હવે સપોઝ કે જે ટાઈમે આ કમ્પ્યુટર ડેટા સેન્ડ કરી રહ્યો હતો અને એ જ ટાઈમે માન લો PC2 પણ કોઈના માટે ડેટા મોકલે, કે PC2 માન લો રાઉટર સુધી જતો, PC2 એ ડેટા મોકલ્યો, તો એ ટાઈમે શું થશે, આ હબ છે, મેં તમને કીધું જસ્ટ અને એઝ્યુમ કરો કે હબ જેવું છે. તો એ ટાઈમે શું થશે કે ડેટા અહીંયા કોલિઝન થશે, ડિપેન્ડ ઓન કે કોણે ડેટા પહેલા મોકલ્યો. જો બંને સેમ ટાઈમે ડેટા મોકલે તો હબની અંદર કોલિઝન થશે, અથવા તો માન લો આનો ડેટા આવતો હતો આ ટેબલમાંથી અને આ ટાઈમે કોલિઝન અહીંયા થવાની સંભાવના છે, કે જ્યાં શું થશે, કેબલ એક જ જગ્યાએ. તમે કીધું કે હબ જે શું છે, ઇન્ટેલિજન્ટ ડિવાઇસ નથી, એક મેક એડ્રેસ કે આઈપી એવું કંઈ સમજતું નથી, જસ્ટ શું કરશે, એક જગ્યાએથી ડેટા રહેશે અને બ્રોડકાસ્ટ કરી દે બધે, બરાબર. અહીંયા શું થશે કે અહીંયા કોલિઝન થવાના ચાન્સીસ છે. તો બટ અહીંયા શું કરે છે, સપોઝ અહીંયા આપણે સ્વિચ મૂકી દઈએ, આની જગ્યાએ સ્વિચ જે ઓરિજિનલ સ્વિચ છે. હવે તમે સમજી લો કે અઝ્યુમ ના કરો કે હબ છે, હબ એને અઝ્યુમ કરવા મૂકી દો અને સ્વિચ છે. તો સ્વિચ શું કરશે, સ્વિચે માન લો કોઈ ડેટા મોકલેલો હોય PC2 માટે, તો ડેટા અહીંથી નીકળશે. ત્યાં સિમ્પલ બીજા કલરથી ડ્રો કરું છું કે ડેટા અહીંથી નીકળશે, સ્વિચમાં જશે અને PC2 ને મળશે. આ ડાયરેક્શનમાં ડેટા જશે અને અહીંયા ડેટા રિસીવ થઈ જશે, સિમ્પલ. કારણ કે આપણે કાલે જોયું કે એડ્રેસ લર્ન કરે છે, મેક એડ્રેસ સમજે છે અને સોર્સ અને ડેસ્ટિનેશનના આધારે ડેટા જેને દેવો એને જ દે છે. તો આ રીતે સ્વિચ કરે. ત્યાં સ્વિચનું કામ શું થયું કે કોલિઝન એને અટકાવ્યું. બ્રોડકાસ્ટ સ્વિચ નથી અટકાવતી. મેં તમને કીધું તું માન લો કે PC0 એડમિન હોય, જેમ કે એડમિન ડિપાર્ટમેન્ટ છે, મેં તમને માન લો કે PC0 જે છે એડમિનનું PC હોય અને એને કોઈ ડેટા બ્રોડકાસ્ટ મોકલ્યો કે જે બધા માટે હતો, તો શું કરશે, બ્રોડકાસ્ટ તો બધાને જશે, આને બી જશે, આને બી, અહીંયા નહીં જાય સોરી, આ ડાયરેક્શનમાં જશે, આ નહીં,
આ રાઉટરને મળશે, આ બાજુ બી મળશે અને આ બાજુ મળશે. બ્રોડકાસ્ટ તો બધે કરે છે. મેં તમને કીધું તો સ્વિચ બ્રોડકાસ્ટ નથી રોકતી. બટ મારો કહેવાનો ઇન્ટેન્શન શું છે અહીંયા સમજાવવાનો ઇન્ટેન્શન કે સપોઝ સ્વિચને અંદરથી કોઈ એક સિંગલ કમ્પ્યુટર બીજા કોઈ સિંગલ કમ્પ્યુટર ડેટા મોકલ્યો તો ડાયરેક્ટ જવા દેશે. એડ્રેસને બધું લર્ન કરે છે. સ્વિચ અહીંયા કોલિઝન નથી થતા. જે કોલિઝન છે કોલિઝન થવા નથી દેતી. એ ડાયરેક્ટ ડેટા મોકલશે. જે હબ હોત તો કોલિઝન થવાની સંભાવના રહે. સપોઝ PC0 એ અત્યારે ડેટા મોકલ્યો PC2 માટે અને એ જ ટાઈમે માની લો PC2 ડેટા મોકલી રહ્યો છે આ રાઉટર માટે, તો એ બંને શું થશે? સેન્ડ અને રિસીવ અલગ અલગ જગ્યાએ થઈ જશે. એ ટાઈમે તમારે કોઈ પણ જાતનું કોલિઝન થવાની સંભાવના નહીં રહે, કારણ કે સ્વિચ જે છે એ સેન્ડ અને રિસીવ અલગ અલગ રીતે કરી શકે છે. આપણે એટલે જ તે કાલે કન્સેપ્ટ કાલના સેશનમાં નહીં પણ ફર્સ્ટ સેશનની અંદર કન્સેપ્ટ ભણ્યા હતા હાફ ડુપ્લેક્સ ને ફૂલ ડુપ્લેક્સ. કે જો બસ ટોપોલોજી હોય અથવા તો હબ નામનો ડિવાઇસ હોય તેમાં શું થાય કે એટ અ ટાઈમ ડેટા સેન્ડ થશે કાં તો રિસીવ થશે, બંને એક સાથે નહીં થાય. મેં તમને વોકી ટોકીનું બી એક્ઝામ્પલ આપ્યું હતું ઓવર એન્ડ આઉટ વાળું. તો એ રીતે જો અહીંયા હબ હોત તો શું થાત? કોલિઝન થવાની સંભાવના રહે. બટ જો સ્વિચ હોય તો કોલિઝન નહીં થાય. તો એટલે ઘણી વખત શું સ્વિચને એઝ અ કોલિઝન ડોમેન બી કહે છે. આ જે કન્સેપ્ટ છે હું તમને થિયરટિકલી પ્યોર ટેકનિકલ લેંગ્વેજમાં સમજો. મેં તમને ટેકનિકલી આ પ્રોસેસ કરીને તો મેં તમને બતાવી દીધું, આ ડાયરેક્શન સમજે કે પેકેજ કઈ રીતે ટ્રાવેલ થશે. બટ આ જ વસ્તુ તમને ટેકનિકલી સમજાવી દઉં તો ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલું કીધું અ ટર્મ કોલિઝન. કોલિઝન મતલબ શું કે ડિસ્ક્રાઇબ એઝ અ ઇવેન્ટ that usually happen on Ethernet network when we use shared media. શેર્ડ મીડિયા એટલે શું કે જે કંઈક ડેટા શેર કરેલો છે. માન લો કે આપણું જે આ નેટવર્ક છે આ નેટવર્કની અંદર કોઈ એક ડેટા શેર કરેલો છે લોજિકલી. આપણે બેઝિક નેટવર્કની અંદર બી ભણ્યા હતા કમ્પ્યુટરમાં ડેટા કઈ રીતે શેર થાય અને બીજા કમ્પ્યુટર કઈ રીતે ડેટા એક્સેસ કરી શકે. તો એક જ કમ્પ્યુટરમાં કોઈ ડેટા શેર હશે, કોઈ ડેટા શેર હશે તો એ ટાઈમે માન લો કે આ કમ્પ્યુટર એને ડેટા માન લો કોઈ અપલોડ કરતું હોય, બીજું ટાઈમ કોઈ ડેટા ડાઉનલોડ કરતું હોય તો કોલિઝન થવાની સંભાવના રહેશે શેર્ડ મીડિયામાં, જો ડેટા કોઈ શેર કરેલો હશે તો. બરાબર? તો એને શું કહે છે કે એ શેર્ડ મીડિયા ક્યારેક હોય તો એવા ટાઈમમાં કોલિઝન થવાની સંભાવના રહે. તો આખું ફરીથી તમે સમજો સેન્ટેન્સ કે શું કહેવા માંગે કે અ ટર્મ્સ કોલિઝન ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ એન ઇવેન્ટ. એક એવા પ્રકારની ઇવેન્ટ that usually happen on Ethernet network where use shared media. એટલે કે એક એવા નેટવર્કમાં કે જ્યાં નેટવર્ક અને ડેટા શેર કરેલો છે ત્યાં શું થાય તો કે ટુ કનેક્ટ ધ ડિવાઇસીસ ઇન ધ ઇથરનેટ નેટવર્ક. એક એવું નેટવર્ક છે જેની અંદર ઘણા બધા ડિવાઇસ કનેક્ટ છે જ્યાં કોઈ ડેટા શેર કરેલો છે. તો શેર કરેલો ડેટા કઈ રીતે ગણવામાં આવે છે તો એ સમજી લો કે શેર્ડ મીડિયા ઇઝ અ ટાઈપ ઓફ કનેક્ટિંગ મીડિયા. કનેક્ટેડ કરેલો મીડિયા વિચ ઇઝ યુઝ ટુ કનેક્ટ ડિફરન્ટ નેટવર્ક ડિવાઇસીસ. આ શેર્ડ મીડિયા એટલે કઈ રીતનું છે તો કે કેવું નેટવર્ક, કેવું કનેક્શન, કેવા કેબલનું કનેક્શન કે નેટવર્ક છે કે જ્યાં અલગ અલગ ડિવાઇસને કનેક્ટ કરવામાં આવે છે એન્ડ વેર એવરી ડિવાઇસ શેર ધ સેમ મીડિયા. અને દરેક ડિવાઇસ શું છે એક સેમ મીડિયા, એટલે કે સેમ મીડિયા. અહીં કયા મીડિયાની વાત કરવામાં આવે છે કે કેબલ્સ. કોલી આપણે તમને ભણ્યા હતા કેબલ્સની અંદર કે અલગ અલગ ટ્વિસ્ટેડ પેર કેબલ ને બધો મળ્યો હતો તેને શું કહેતા હતા? નેટવર્કિંગ મીડિયા, વાયર્ડ મીડિયા કહેતા હતા. ઓકે, એક જ મીડિયા દ્વારા કનેક્ટ હોય તો એ ટાઈમે થશે. બરાબર? ટેકનિકલ ભાષા છે એટલે મેં તમને પહેલા સમજાવી દીધું. એ જ વસ્તુ તમને સમજાવી કે કઈ એક નેટવર્ક છે જેની જેમ સમજી લો કે અહીંયા ઇથરનેટ હબ દ્વારા કનેક્ટ થતો તો બસ ટોપોલોજી છે. બસ ટોપોલોજીમાં બી શું થતું હતું કે એટ ટાઈમ એક જ ડેટા સેન્ડ કરી શકે, બાકી બધા સેન્ડ કરશે તો કોલિઝન થશે. અને હબમાં બી એ થતું હતું. તે કન્સેપ્ટ ખાલી તમને ડિટેલમાં સમજાવું છું અલગ કેટેગરી તરીકે. બીજું શું કીધું? ઇન શેર્ડ મીડિયા there are no separate channel for sending and receiving data signals. જેમ મેં તમને સમજાવ્યું હતું કાલે તે હાફ ડુપ્લેક્સમાં કે એક જ ડેટાની ચેનલ હશે જેમાં કાં તો તમે સેન્ડ કરી શકશો અથવા તો તમે રિસીવ કરી શકશો. ત્યાં ડેટા સેન્ડ અને રિસીવ કરવા માટે અલગ અલગ ચેનલ નથી હોતી, બટ ઓનલી one channel can send and receive data signals. We can call the media as shared media when જો shared media થોડી બીજી ભાષામાં સમજો, આ ટેકનિકલ ભાષા હતી, આ સિમ્પલ ભાષામાં સમજો. We can call the media as a shared media when the devices are connected together using bus topology or by using Ethernet hub. Both are half duplex means that the device can send or receive data signals at the same time. Okay, data જે છે means that the device cannot આવશે cannot send or receive signals at the same time. બંને સેમ ટાઈમ નહીં કરી શકે. Sending and receiving data signal at same time is not supported. બરાબર? એ વસ્તુ છે. અને જો કોલિઝન ક્યારે ક્યારે થઈ શકશે તો કે જો કોલિઝન will happen in Ethernet
when two device simultaneously try to send data. તો એ જ વસ્તુ મેં તમને ટોપોલોજી અંદર સમજાવી કે જ્યારે માન લો કોઈ બે ડેટા સેન્ડ કરશે તો આજે બ્લેક કલરની પેનથી મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે માન લો કે PC0 બી ડેટા સેન્ડ કરતું હતું ને PC2 બી, તો શું થતું હતું? કોલિઝન થતું હતું. તે વસ્તુ ઓલરેડી આપણે જોઈ લીધેલી છે. એક નોટ કીધી છે, પ્લીઝ રીફર CSMA-CD ટુ લર્ન હાઉ ઇથરનેટ અવોઇડ કોલિઝન. હવે આ બેકગ્રાઉન્ડમાં જે કોલિઝન થાય, કોલિઝન કઈ રીતે અટકાવશે? તો એના માટેનો એક કન્સેપ્ટ છે સ્વિચની અંદર જેને કહેવાય છે CSMA-CD. બટ એ CSMA-CD અત્યારે આપણે ભણવો જરૂરી નથી. ઇન્સર્ટ સમજી લો કે આ એક એવો ફીચર્સ કે ફંક્શન છે કે એક પ્રોટોકોલ અલ્ગોરિધમ સમજી લો કે એવો ફીચર્સ છે સ્વિચનો કે જે કોલિઝનને ડિટેક્ટ કરે છે. ક્યાં ક્યાં કોલિઝન થાય તમે સિમ્પલ સમજી લો કે નાની સર્કિટ બનાવી છે, એની અંદર આપણે માન લો કે ડિટેક્શન રાખેલું, સેન્સર મૂકેલું છે કે જ્યારે બી કોલિઝન થાય તો એને એ એક લાઇટ કરે. એક સિમ્પલ નાનો પ્રોજેક્ટ સમજી લો. તો એ રીતનું તમારે CSMA નું છે કે જ્યારે બી પોતાના નેટવર્કની અંદર ક્યાંક કોલિઝન થતું એને દેખાશે તો એ ડિટેક્ટ કરશે ભાઈ ક્યાં ક્યાં કોલિઝન થયેલું છે અને એને જલ્દીથી રિકવર કરવાની ટ્રાય કરશે. એના પૂરા નામમાં તેનું કામ છુપાયેલું છે. CSMA-CD એટલે કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ કોલિઝન ડિટેક્શન. એનું પૂરું નામ છે કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ કોલિઝન ડિટેક્શન. એ જે કોલિઝન ડિટેક્ટ કરવાનું કામ કરે છે જેથી સ્વિચની અંદર કોલિઝન થતું નથી. તમે સિમ્પલ બીજી એ રીતે બી સમજી શકો, ટ્રાફિક સિગ્નલ કે માન લો આપણે ક્રોસ રોડ પર ઊભા હોય અને ટ્રાફિક સિગ્નલ હોય તો એ ટાઈમે કેવું થાય છે કે સિગ્નલમાં શું હોય છે કે 4 અલગ અલગ રસ્તા હોય અને 3 રસ્તા સ્ટોપ રાખે. એટ અ ટાઈમ કોઈ બી એક રસ્તાને તે ડેટા સેન્ડ કરવા દે. ટેકનિકલ ભાષામાં સમજો કે ત્યાંથી બધા વ્હીકલને એક રસ્તામાંથી નીકળવા દેશે અને બાકી 3 રસ્તા શું કરશે? ઊભા વ્હીકલને આવવા દેશે. બાકી 3 રસ્તાનો ડેટા સેન્ડ કરવાનું બંધ. તો એને પણ શું કહેવાય છે? એ પણ એક બેસ્ટ એક્ઝામ્પલ છે આ ઇથરનેટ હબનો કે શું એટ અ ટાઈમ કોઈ બી એક રસ્તામાંથી વ્હીકલ નીકળશે અને બાકી બધા રસ્તામાં ખાલી વ્હીકલ એન્ટર થશે. બાકી 3 રસ્તા વ્હીકલ બહાર કાઢવા માટે સ્ટોપ હશે, ખાલી આ વ્હીકલ એન્ટર જ થતા હશે. પછી સિગ્નલ બંધ થશે 30 કે 45 કે જે બી અલગ અલગ ટાઈમે, પછી બીજા રસ્તાનો વારો, તો એ ડેટા સેન્ડ કરશે એટલે કે એ વ્હીકલ બહાર નીકળવા દેશે ને બાકી 3 રસ્તા ઊભા શું કરશે? બેઠા રાહ જોઈને વ્હીકલને એન્ટર થવા દેશે. તો એ વસ્તુ પણ શું છે? આ ઇથરનેટ હબનું જ એક્ઝામ્પલ છે. બટ સપોઝ કે ત્યાં સિગ્નલ નથી, જસ્ટ એક્ઝામ્પલ કે સિગ્નલ જેનું છે કે બગડી ગયું છે, વોટ એવર થયું છે, તે ટાઈમે શું થશે? દરેક રસ્તામાંથી વાહનો એકબીજા સાથે આવશે અને શું થશે? કોલિઝન થવાના ચાન્સીસ છે. એને કે શું કહે છે? કોલિઝન ડોમેન. સિમ્પલ જો ટેકનિકલ ભાષા કરે એમને તમને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં તો કે જેટલા એક નેટવર્કના એરિયામાં કે જ્યાં કોલિઝન થવાની સંભાવના હોય તો એ પોઈન્ટને કોલિઝન ડોમેન તરીકે ઓળખાય છે. બરાબર? કોલિઝન રોકે એને નહીં. ખાસ ધ્યાન રાખજો કે જેટલા નેટવર્કના એરિયામાં કોલિઝન થવાની સંભાવના છે તો એટલા એરિયાને કોલિઝન ડોમેન કહેવાય છે. તો અહીંયા તમે આ સમજી લો ફરીથી આ ટોપોલોજીની અંદર કે સપોઝ આ રીતનું છે તો આ જગ્યાએ શું છે તો કે આટલો એરિયા, રાઉટરના આ પોઈન્ટથી ચાલુ કરીને આટલો એરિયા. આ સ્વિચના ગણો એક્સ્ટ્રા મૂકેલી છે જસ્ટ એક્ઝામ્પલ તરીકે. તો આટલો જે એરિયા છે અહીંયા શું થયું? સપોઝ જો આ હબ હોત, આ સ્વિચની જગ્યાએ જો આ હબ હોત તો શું થાત? તો કે આટલો જે એરિયા છે એ શું થઈ ગયો? કોલિઝન ડોમેન તરીકે ગણાય જો હબ હોત તો. કેમ? તો કે આ 4 ડિવાઇસની અંદર માન લો PC0 સેન્ડ કરીએ ટાઈમે રાઉટરે કોઈ ડેટા સેન્ડ કર્યો, તો PC1 સેન્ડ કરીએ ટાઈમે કોઈ PC2 એ કર્યો. આ 4 માંથી કોઈ પણ 2 ડિવાઇસે જો આ નેટવર્કમાં એટ અ ટાઈમ ડેટા સેન્ડ કર્યો સેમ ટાઈમે, તો અહીંયા કોલિઝન થવાની સંભાવના છે. તો આટલા એરિયાને કોલિઝન ડોમેન તરીકે ઓળખાય. ટોપિક થોડો કન્સેપ્ટ થિયરિટિકલ હતો, તો કોઈ કન્ફ્યુઝન મને કહો, બાકી ગો હેડ લખી દો એટલે આગળ કન્ટિન્યુ રાખું. ચલો, તો આટલું કોલિઝન ડોમેન તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો હવે આ જે વસ્તુ છે, હવે મેં તમને શું કીધું કે આ જે યલો કલરનું જે લાઈન કરી અને અહીંયા વચ્ચે મેં સ્વિચની જગ્યાએ મેં શું કીધું? જો સપોઝ આ હબ હોત તો આટલા એરિયાને કોલિઝન ડોમેન તરીકે ઓળખાય. હવે સપોઝ કે સ્વિચ છે, આપણે એને ઓરિજિનલ જે ડિવાઇસ આપણે લીધું એની ઉપર જ આવી જઈએ. બરાબર? સપોઝ કે આ શું છે? સ્વિચ છે. આ સ્વિચ છે, ઓરિજિનલ જે સ્વિચ ડિવાઇસ એ રીતે જ ગણીએ. તો એ ટાઈમે શું થશે? તો કે સ્વિચના દરેક પોર્ટ મેક એડ્રેસ સમજી શકે છે કે સ્વિચ મેક એડ્રેસ સમજી શકે. તો સ્વિચના દરેક પોર્ટમાં અલગ અલગ ડિવાઇસ કનેક્ટ થાય અને દરેક પોર્ટ શું કરે? મેક એડ્રેસ સમજી શકે છે. તો એ ટાઈમે કોલિઝન થતું નથી. બટ સપોઝ કે જો આ રીતનું હોય, જસ્ટ એક નાનકડો એક અલગથી ટોપોલોજી લઉં છું. સપોઝ કે આ રીતનું હોત, જસ્ટ એક્ઝામ્પલ તરીકે એક આ જે સ્વિચ અલગ એટલે જ મેં રાખેલી છે. બરાબર? આ સ્વિચ લીધી અને ત્યાં હું 2 કમ્પ્યુટર મૂકી દઉં. જસ્ટ નાનકડામાં તમને એક્ઝામ્પલ સમજાવો છે.
અને આ બધાનું કેબલથી કનેક્ટ કરી દઉં અને એક હબ બી લઈ લઉં છું અહીંયાથી. તમને પેકેટ ટ્રેસરમાં હબ બી દેખાય. આ જે છે હબ છે, એક હબ લઈ લઉં છું કે આ બધા ડિવાઇસને શું ઓરિજિનલ જે હબ તરીકે કનેક્ટ કરું. અને એ જ રીતે એક બીજું હબ લઈ લઉં બીજી બાજુ, તમને ખાલી સમજાવવા માટે. અને સ્વિચ કનેક્ટ કરી. હવે હબ અને પીસી, હબ અને પીસી શું છે? ડિફરન્ટ ડિવાઇસ. તો સ્ટ્રેટ કેબલ, હબ અને પીસી બરાબર, ડિફરન્ટ ડિવાઇસ તો સ્ટ્રેટ કેબલ. અને આ બાજુ હબ અને સ્વિચ તો સેમ કેટેગરી ડિવાઇસ તો ક્રોસ કેબલ. આ રીતનું કનેક્શન છે. સપોઝ જસ્ટ એક્ઝામ્પલ આપું છું તમને કે આ રીતનું કનેક્શન છે. તો અહીંયા શું થશે, ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આ ડેટા મોકલશે તો એ ટાઈમે બધાને જશે. આને બી મળ્યો, આને બી મળ્યો, આને બી મળ્યો, આપણે ઓલરેડી જોઈ લીધું છે. અને એ ટાઈમે શું થશે, બટ ડેટા અહીંયા અટકશે. આ પીસી સ્વિચ શું કરશે કે જોશે ડેટા તો અંદર જ છે, મારે આ બાજુ મોકલવાની જરૂર નથી. તો આ શું કરે, આ ટાઈમે સ્વિચ જે કરે શું કરે છે, સ્વિચ કોલિઝન અટકાવે છે. એ વસ્તુ આપણે કન્સેપ્ટ અહીંયા તમને સમજાવી દીધું ઓલરેડી કે કોલિઝન અટકાવે છે. બટ સ્વિચનો દરેક પોર્ટ, જેમ કે આ બાજુ માન લો 3 ડિવાઇસ હોત, કે જેમ કે સમજી લો કે અહીંયા અલગ અલગ ઓલરેડી 3 ડિવાઇસ કનેક્ટ છે, પીસી અલગ અલગ છે કનેક્ટ. અને એ ટાઈમે જો અહીંયાથી બી કોઈ ડેટા મોકલતું હોત તો આને પણ મળે, આને પણ મળે અને આને પણ મળે. બટ આ બાજુ ના આવવા દે. તો અહીંયા શું વાત થઈ કે સ્વિચના દરેક પોર્ટ મેક એડ્રેસ સમજે છે અને એના આધારે ડેટા ફોરવર્ડ કરે છે. આપણે કાલે ભણ્યા એડ્રેસ લર્નિંગ ને ફોરવર્ડ ફિલ્ટર. તો એ જે વસ્તુ છે એ હું તમને ડિટેલમાં સમજાવું કે એટલે મેં તમને એક્સ્ટ્રા ટોપોલોજી લીધી બરાબર. કે સ્વિચ જે છે એ સ્વિચ એકલી ડિવાઇસ નહીં, કે સ્વિચના દરેક પોર્ટ કોલિઝન અટકાવવા માટે પ્રોપરલી કામ કરી શકે છે. સ્વિચના દરેક પોર્ટને કોલિઝન ડોમેન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખાલી સ્વિચને નહીં, સ્વિચના દરેક પોર્ટને કોલિઝન ડોમેન તરીકે ઓળખવામાં આવે છે. એ ખાસ ધ્યાન રાખજો અહીંયા. તો જો એ જ વસ્તુ તમને અહીંયા ટેકનિકલ ભાષામાં ખાલી સમજાવી દઉં. A collision domain is any network segment. મેં તમને કીધું એક નેટવર્કનો ટુકડો કે which collisions can happen, કે જ્યાં કોલિઝન થવાની સંભાવના હોય, usually in the ethernet network. ethernet network hub network. In other words, a collision domain consists of all devices connected using the shared media bus topology using ethernet hub. When collision can happen between any device at any time. કે જ્યાં તમારે શું કોલિઝન ગમે ત્યારે ગમે તે ડિવાઇસની વચ્ચે થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ એક કમ્પ્યુટરનું લીધેલું છે, એક્સ વાય ને બી અલગ અલગ લીધું. મેં તમને ઓલરેડી ટેકનિકલ રીતે તમને સમજાવી દીધું. એઝ ધ નંબર ઓફ ડિવાઇસ ઇન કોલિઝન ડોમેન ઇન્ક્રીઝ. હવે જો કે આ નેટવર્કની અંદર જેમ ડિવાઇસ વધતા જશે એમ શું થશે, સપોઝ હબ હોય ત્યારની વાત કરું છું, કે જેટલા ડિવાઇસ વધશે એટલું શું થશે, એટલું શું થશે, ડેટા તમારો બ્રોડકાસ્ટ વધારે થશે અને એટલું તમારું નેટવર્ક શું થશે, સ્લો થશે. જેમ કે 3 કમ્પ્યુટરની બદલે માન લો કે હબ છે અને અહીંયા 6-7 કમ્પ્યુટર કનેક્ટ છે, તો શું થશે, તો ડેટા બધાને જશે. જેમ કે તમે સિમ્પલ સમજી લો, અહીંયા હબ લઈ લો, બે, આ એક હબ લીધો, આ રીતે 2 હબ લીધા બરાબર, અને કનેક્ટ કર્યું. મેં આખા ડિવાઇસને બધું નથી લેતો, તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કનેક્ટ કરવા માટેનું. માન લો 3 ડિવાઇસ અહીંયા છે અને 3 ડિવાઇસ અહીંયા છે. હવે કનેક્શન કઈ રીતે હશે, તો કનેક્શન આ રીતે હશે, બધા ડિવાઇસ આની જોડે કનેક્ટ છે આ રીતે, અને આ હબ આની જોડે કનેક્ટ છે, એ હબથી આ ડિવાઇસ કનેક્ટ છે. હવે આ ટાઈમે શું થશે, તો કે માન લો કોઈ એક ડેટા મોકલ્યો, તો ડેટા આને બી મળશે, ડેટા આને બી મળશે, ડેટા અહીંયા બી જશે. ફરીથી આ હબ માટે શું થયું, ડેટા રિસીવ થયો, તો ડેટા આને બી જશે, ડેટા આને બી જશે, ડેટા આને બી જશે. તો પેલા એક હબ એટલે કે એક કોલિઝન ડોમેન હતું, જસ્ટ માન લો આટલું કોલિઝન ડોમેન હતું જસ્ટ પેલા, એટલે કે અહીંયા જ્યારે આપણે હબ ગણ્યું ત્યારની વાત. એ ટાઈમે શું થતું હતું કે એક જ એવો સેગમેન્ટ હતો કે જ્યાં કોલિઝન થવાની સંભાવના હતી. તો અત્યારે કેટલું, અત્યારે બી 2 સેગમેન્ટ નથી, આ આખો ટુકડો એવો છે કે જ્યાં કોલિઝન થવાની સંભાવના છે, બટ નંબર ઓફ ડિવાઇસ અંદર વધી ગયા, કે હવે 7 ડિવાઇસ વચ્ચે કોલિઝન થવાની સંભાવના છે. એની પહેલા શું હતું, 3 ડિવાઇસ વચ્ચે. તો જેમ તમારા કોલિઝન ડોમેનમાં ડિવાઇસ જો વધતા જશે તો એમ શું થશે, એમ તમારા નેટવર્કનું અંદર તમારું નેટવર્ક સ્લો થતું જશે. જોઈ લો,
as a number of device in increased collision domain, chances of collision are also more. And if there is more traffic in collision domain, the chances the collision also more. More collision will normally happen with large number of network device in collision domain. સિમ્પલ એ વસ્તુ છે બરાબર. અને આની અંદર શું કીધું છે લાસ્ટ પોઈન્ટ સમજી લો કોલિઝન નો, તો કે ઇન્ક્રીઝ કોલિઝન્સ વિલ રિઝલ્ટ હાઉ ક્વોલિટી ઓફ નેટવર્ક વેર હોસ્ટ સેન્ડિંગ મોર એન્ડ મોર ટાઈમ પેકેટ રીટ્રાન્સમિશન એન્ડ પેકેટ પ્રોસેસિંગ. શું થશે કે જેમ નંબર વધશે એમ પેકેટ વધારે ને વધારે સેન્ડ થતા જશે ને તમારા નેટવર્કની અંદર શું થશે, મીડિયા કે ડેટાનો યુઝ વધારે થશે, વેસ્ટ થશે અને નેટવર્ક સ્લો થશે. ઓકે ડન. તો આ કોલિઝન ડોમેન વિશે હતું. અને લાસ્ટ મારે તમને જ સમજાવતું કે સ્વિચના દરેક પોર્ટ, સ્વિચ કોલિઝન ડોમેન એવું ના વિચારતા બરાબર, સ્વિચના દરેક પોર્ટ જે છે એ મેક એડ્રેસ સમજી શકે છે અને સ્વિચના એ દરેક પોર્ટ કોલિઝન ડોમેન તરીકે ઓળખાય છે બરાબર. હવે એક સ્ટેપ આગળ વધીએ બ્રોડકાસ્ટ ડોમેન. તો હવે કોલિઝન ડોમેન ટોપિક મેં થોડો આટલો લાંબો એટલે જ ખેંચ્યો કારણ કે બ્રોડકાસ્ટ ડોમેનમાં બી સેમ વસ્તુ છે, બટ ખાલી એનું કામ કરવાની જે એનો ટાર્ગેટ છે થોડો અલગ છે, બાકી કન્સેપ્ટ તો એ જ છે, એની પ્રોસેસ એ જ છે. તો જો કોલિઝન ડોમેનમાં શું હતું કે જે જગ્યાએ નેટવર્ક શેર કરેલું હોય અને ડેટા બે ડિવાઇસ એકસાથે મોકલશે તો ત્યાં કોલિઝન થવાની સંભાવના રહેશે. અને નેટવર્કનો જેટલા ટુકડામાં આવું કોલિઝન થતું એને કોલિઝન ડોમેન કહેવાય. તો એ જ રીતે બ્રોડકાસ્ટ કે બ્રોડકાસ્ટ ઇઝ અ ટાઈપ ઓફ કમ્યુનિકેશન. આપણે ઓલરેડી કમ્યુનિકેશનના ટાઈપ ભણી ગયા સ્ટાર્ટિંગમાં જ તે યુનિકાસ્ટ, મલ્ટીકાસ્ટ ને બ્રોડકાસ્ટ એક કમ્યુનિકેશન ટાઈપ છે where the sending device sends single copy of data and that copy of data will be delivered to every device in the network. તો જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું એમ કે સ્વિચ બી હશે તો બ્રોડકાસ્ટ તો કરશે. હવે માન લો અહીંથી કોઈ ડેટા PC0 આજે એડમિનનું પીસી છે ને ડેટા મોકલ્યો, તે તો બધાને મળવાનો છે ને રાઉટરને બી જવાનો છે, બટ તેમ છતાં એડમિને કીધું છે કે દરેક કમ્પ્યુટરને મળવું જોઈએ, તેમ છતાં રાઉટર એને આગળ નહીં જવા દે. કારણ કે શું છે, રાઉટરને તો રાઉટિંગ જોઈએ, આઈપી એડ્રેસના આધારે મોકલે. બ્રોડકાસ્ટ કરેલો જે ડેટા છે તો સ્વિચ બ્રોડકાસ્ટ બધે કરી દેશે, એમાં ખાલી મેક એડ્રેસના આધારે એ કોઈ દિવસ પોતાના નેટવર્કની બહાર નહીં જાય. બ્રોડકાસ્ટનો બી મિનિંગ તમે સમજી લેજો વધારે સારી રીતે બરાબર. ખાલી એક મિનિટમાં તમને રિવાઇઝ કરી દો કે યુનિકાસ્ટ એટલે શું, તો કે 1 to 1 સેન્ડ કરે, એક ડેટા સેન્ડ કરે ને એક રિસીવ કરશે. મલ્ટીકાસ્ટ એટલે શું, તો કે 1 to many કે એક ડિવાઇસ ડેટા સેન્ડ કરે ને ઘણા બધા ડિવાઇસ રિસીવ કરે. અને બ્રોડકાસ્ટ એટલે શું કે 1 to all એટલે કે એક ડિવાઇસ ડેટા સેન્ડ કરે અને સામે બધા રિસીવ કરે. બટ બધા એટલે કયા, તો કે સેમ નેટવર્કના. બીજા નેટવર્કમાં તો બ્રોડકાસ્ટ બી નથી જઈ શકવાનું. જેમ કે માન લો તમારે વોટ્સએપની અંદર બ્રોડકાસ્ટ નામનો ઓપ્શન આવે છે, તમે બધા યુઝ કર્યો હોય, કોઈ ના કર્યો હોય, બટ ખબર તો હશે બ્રોડકાસ્ટ મેસેજ કરવાનો. તો તમે જ્યારે બ્રોડકાસ્ટ મેસેજ કરો તો તમારા કોન્ટેક્ટની અંદર કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા બી કોન્ટેક્ટ છે એ બધાને બ્રોડકાસ્ટ થઈ જાય કે ખાલી તમે વોટ્સએપની અંદર જેટલા કોન્ટેક્ટ એડ કરેલા એને બ્રોડકાસ્ટ થશે. તો સિમ્પલ વાત છે કે જેટલા તમે વોટ્સએપની અંદર એડ કર્યા નથી તમારા મોબાઈલના બધા કોન્ટેક્ટને મેસેજ નથી જતી રહેતો. એમાં તો ફિલ્ટર થશે કે વોટ્સએપ કેટલા વાપરે છે, એમાંથી બી તમે જે લિસ્ટમાં એડ કર્યા છે એટલા લોકોને જ બ્રોડકાસ્ટ થાય છે. તો બ્રોડકાસ્ટનો મિનિંગ ઓલ, 1 to all કે એક ડેટા મોકલશે અને બીજા બધા રિસીવ કરશે, બટ એનો મિનિંગ એવું નહીં કે બધાને બરાબર પોતાના નેટવર્કના બધા ડિવાઇસ, તો એને બ્રોડકાસ્ટ કહેવાય છે. તો એ બ્રોડકાસ્ટ તો રાઉટર પણ આગળ નથી જવા દેતું. તો અહીં સ્વિચ જે છે, સ્વિચ એ બ્રોડકાસ્ટ રોકી નથી શકતું, બટ રાઉટર બ્રોડકાસ્ટને રોકી શકે છે. તો અહીં જેમ કે કોલિઝન માટે સ્વિચ જે છે કોલિઝન રોકતું હતું અને સ્વિચના દરેક પોર્ટ કોલિઝન ડોમેન તરીકે ઓળખાતા, એ જ રીતે અહીંયા શું છે, બ્રોડકાસ્ટ સ્વિચ નથી રોકી શકતી, બટ અહીંયા રાઉટરના કન્સેપ્ટમાં સમજો કે રાઉટર બ્રોડકાસ્ટ રોકી શકે છે અને રાઉટરના દરેક પોર્ટ આઈપી એડ્રેસ ને બધું સમજે છે, એના આધારે પેકેટ રાઉટિંગ આગળ કરશે, બાકી નહીં જવા દે. તો રાઉટરના દરેક પોર્ટને બ્રોડકાસ્ટ ડોમેન તરીકે ઓળખવામાં આવે છે. જેને કોલિઝન ડોમેન ક્લિયર હશે એને આ બ્રોડકાસ્ટ ડોમેન ઇઝીલી ખ્યાલ આવી ગયો હશે. જો ક્લિયર હોય તો મને ક્લિયર લખી દો મેસેજમાં કે બ્રોડકાસ્ટ ડોમેન જે છે ક્લિયર, બીડી ક્લિયર એવું લખી દો મને, બીડી ક્લિયર, બ્રોડકાસ્ટ ડોમેન ક્લિયર, જો આ કન્સેપ્ટ ખ્યાલ આવ્યો હોય તો. કે બ્રોડકાસ્ટ આગળ નહીં જવા દે, બ્રોડકાસ્ટને અટકાવશે. ઓકે ડન, બરાબર, મેસેજ આવી ગયો બરાબર. સિમ્પલ. હવે આજે તમને અત્યાર સુધી આખો જે કન્સેપ્ટ છે તમને સિમ્પલ 2-3 લાઈનમાં કહી દઉં તો શું, સ્વિચ જે છે સ્વિચની અંદર મેક એડ્રેસ સમજવાની કેપેસિટી છે બરાબર, એટલે ડેટા શું કરે, ફિલ્ટર કરે અને પોતાના નેટવર્કમાં જવા દેશે. બટ એ ડેટા ફિલ્ટર કરી મોકલશે, જેને ડેટા મોકલે એને જશે. બટ બ્રોડકાસ્ટ કોઈ તો રોકી નહીં શકે, બટ કોલિઝન થવા નથી દેતું, કોલિઝન નથી થવા દેતું, બટ બ્રોડકાસ્ટ રોકી બી નથી શકતું બરાબર.
એટલે બ્રોડકાસ્ટ ને નાને સ્વિચ ને કોઈ લેવા દે નહીં, બ્રોડકાસ્ટ તો થવાનું જ છે, બટ કોલિઝન અટકાવે છે એટલે સ્વિચના દરેક પોર્ટને કોલિઝન ડોમેન કહેવાય છે. અને જ રીતે રાઉટર શું કરે, રાઉટર તો બ્રોડકાસ્ટ બી નથી થવા દેતું, રાઉટરના દરેક પોર્ટ આઈપી એડ્રેસ ને બધું સમજીને રાઉટિંગ કરે છે, એ બ્રોડકાસ્ટને અટકાવે છે. તો એ શું છે, તો રાઉટરના દરેક પોર્ટ બ્રોડકાસ્ટ ડોમેન તરીકે કહેવાય છે. એ રીતનો કન્સેપ્ટ છે આપણો. બરાબર, એની જ વસ્તુ ટેકનિકલ લખેલી છે. બરાબર, હું અહીંયા 2 મિનિટનો તમને પોઝ આપું છું. આજે મેં લખેલું છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, તમને કામ લાગશે. અને સ્ક્રીનશોટ લઈ લો એટલે મને SS1 લખી દેજો. SS1 આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે કીપ ઇન માઇન્ડ, મેં તમને જે છેલ્લે 1-2 લાઈનમાં સમજાવ્યું કે સ્વિચ બ્રેક કોલિઝન ડોમેન, કે સ્વિચ જે શું કરે, કોલિઝન ની થતું અટકાવશે, કોલિઝન ડોમેન ને તોડે છે. અને રાઉટર બ્રેક્સ બ્રોડકાસ્ટ ડોમેન. આ વસ્તુ તમારે સિમ્પલ યાદ રાખવાની છે. બરાબર, તો એ વસ્તુ તમને જો ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે આપણું જે મેઇન ફંક્શન જે બાકી હતું લૂપ અવોઇડન્સ, જે આપણે કાલના સેશનમાં ભણ્યા હતા કે સ્વિચ લેયર 2 માં જે કામ કરે તો એડ્રેસ લર્ન કરે, મેક એડ્રેસ ને બધું લર્ન કરે, ફોરવર્ડ અને ફિલ્ટર કરે, અને છેલ્લે લૂપ અવોઇડન્સ કરે. તો લૂપ અવોઇડન્સ આપણે ભણવાનો છે. તો ખાસ ધ્યાન રાખજો, થોડાક કન્સેપ્ટ થિયરિટિકલ આવશે બટ તમને ખ્યાલ ઇઝીલી આવશે. અને એના માટે મેં અમુક આ ટૂલ્સ ને ફીચર્સ મારા ઓનલાઈન સેશનમાં રાખેલી છે, તમને ઇઝીલી સમજાવી શકું. તો અહીંયા હું આ વસ્તુ બધા ડિવાઇસ સિમ્પલી ઇરેઝ કરી દઉં છું. એક કામ કરું, નવી ટોપોલોજી લઈ લો, કંટ્રોલ એન નો એન્ડ. હવે આપણે ખાલી સ્વિચની અંદર લૂપ કેવી રીતે અવોઇડ થાય છે એ આપણે ભણવાનું છે. તો હું અહીંયા 3 સ્વિચ લઉં છું. બરાબર, બટ કન્ફ્યુઝન ના થાય એટલે સ્વિચ 0 ને હું નહીં લઉં, સ્વિચ 0 સાઈડમાં મૂકીશ. અહીંયા સ્વિચ 1, સ્વિચ 2 અને સ્વિચ 3, 3 સ્વિચ આપણે લીધી. એને હું કેબલથી કનેક્ટ કરું તો અહીંયા સેમ ડિવાઇસ છે તો ક્રોસ કેબલ આવશે. 3 સ્વિચ એટલે લીધી છે કે કોલિઝન થવાની સંભાવના, મેં તમને કાલે યાદ હોય તો કાલના સેશનની અંદર એન્ડમાં તમને સમજાવ્યું હતું કે કોલિઝન ક્યારે થવાની સંભાવના છે. બરાબર, તો એ વસ્તુ અહીંયા છે. તો અહીંયા કનેક્ટ કરું છું. સોરી, કેબલ કનેક્ટ થઈ ગયો. ક્રોસ પીસી 1 થી 2 જોડે કનેક્ટ કરું છું. તો પીસી 2 જોડે અહીંયા 1, અહીંયાથી 3 માટેનો પોર્ટ 2 જોડે કનેક્ટ છે, અને અહીંયાથી 1 માટેનો પોર્ટ 3 જોડે કનેક્ટ છે. કોલિંગ ના પડે, અવાજ ના કરે, નહીં તો તું બહાર જાય. હવે બરાબર, આ રીતે 3 સ્વિચ આપણે લીધી. હવે આપણે અહીંયા 3 સ્વિચ લીધી છે અને આ આપણા લોકલ નેટવર્ક છે. તો એની જોડે આપણે અમુક કમ્પ્યુટર અહીંયા કનેક્ટ કરી દઉં છું, જસ્ટ ખાલી તમને સમજાવવા માટે. બધે 2 કમ્પ્યુટર રાખું છું. સ્વિચ 1 જોડે 2 કમ્પ્યુટર છે, સ્વિચ 2 જોડે 2 કમ્પ્યુટર છે, અહીંયા સ્વિચ 3 જોડે. રિયલમાં નેટવર્ક મોટું બી હોઈ શકે, બટ સમજી લો કે એક ડિપાર્ટમેન્ટ છે જેની અંદર 3 નેટવર્ક છે. બરાબર, અલગ અલગ 3 ડિપાર્ટમેન્ટ છે, એક ઓર્ગેનાઇઝેશનની અંદર 3 અલગ ડિપાર્ટમેન્ટ છે. આ બધાને હું કનેક્ટ નથી કરતો, જસ્ટ ખાલી તમને સમજાવવા માટે લીધેલા છે. આપણે સ્વિચની અંદર કોલિઝન કે લૂપ કઈ રીતે થાય છે આપણે સમજવાનું છે. બરાબર, તો હવે આ વસ્તુ ડિલીટ કરી દઉં છું. હવે સપોઝ કે આ રીતનું કનેક્શન છે. બરાબર, તો અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે, માન લો કે આ જે છે એડમિન ડિપાર્ટમેન્ટ છે, બરાબર, આ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે અને આપણો સેલ્સ ડિપાર્ટમેન્ટ છે. તો એ અહીંથી કનેક્ટ કર્યું, બટ આ તમે આટલું કનેક્શન બી રાખી શકો છો. ભાઈ આ સ્વિચ 2 થી સ્વિચ 3 છે, સ્વિચ 3 થી સ્વિચ 1 છે. આ કેબલ તમે નહીં લો તો બી ચાલશે, કારણ કે શું થશે કે તમારું કમ્પ્યુટર અહીંયા આ જે સ્વિચ છે એ ડેટા અહીંથી આ સ્વિચને આપશે ને ત્યાંથી તમને અહીં પહોંચી જશો, તમે કનેક્શન કરી શકો છો. બટ અહીંયા આપણી પાસે ઓપ્શન હતો કે માન લો કે સપોઝ ઘણી એવા ટાઈમ શું થાય કે આ સ્વિચની અંદર કોઈ ઇસ્યુ આવ્યો છે, સ્વિચ 3 માં કોઈ ઇસ્યુ આવ્યો છે અને આ કેબલ નથી. જસ્ટ સમજજો એક્ઝામ્પલ કે આ કેબલ છે જ નહીં, ઓકે, કનેક્શન આ રીતે રાખ્યું હતું કે પીસી આ સ્વિચ 1 છે, ત્યાંથી સ્વિચ 3 છે, ત્યાંથી સ્વિચ 2 છે. અને એવા ટાઈમે માન લો આ સ્વિચની અંદર કોઈ પ્રોબ્લેમ આવ્યો તો સ્વિચ 2 વર્ક કરતી હશે પ્રોપરલી, સ્વિચ 1 બી પ્રોપરલી વર્ક કરતી હશે, બટ જેનો રસ્તો છે આ રસ્તો, તો એ રસ્તામાં પ્રોબ્લેમ આવ્યો છે એના લીધે કનેક્શન શું થશે,
સ્વિચ 2 સ્વિચ 1 સુધી પહોંચી નહીં શકે જો આ રસ્તો ના હોય તો. એટલે અહીંયા ઇન્સર્ટ શું છે, બેકઅપ અને રિડન્ડન્સી માટે અલગ અલગ રસ્તા આપેલા છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે શું કે 3 સ્વિચ છે આપણા ડિપાર્ટમેન્ટની અંદર, આપણા ઓર્ગેનાઇઝેશનમાં, તો 3 સ્વિચ એકબીજા જો કનેક્ટ હોવી જોઈએ, જેથી કોઈ બી એક સ્વિચમાં પ્રોબ્લેમ આવે તો ડેટા રસ્તો ફરીને પહોંચી જાય. એટલે કે માન લો સ્વિચ અત્યારે કેવો કન્ડિશન છે કે સ્વિચ 1 ને આ PC 1 ને PC 5 પાસે પહોંચવું તો આ રીતે સીધું આવી જશે, સ્વિચ 1 પાસે, સ્વિચ 3 પાસે, PC 5 પાસે. માન લો PC 3 ને PC 4 પાસે જવું છે તો એ સ્વિચ 2 માં આવશે, સ્વિચ 3 માં આવશે, સ્વિચ 4 માં આવશે. માન લો કે PC 3 ને તે આ બાજુ PC 1 પાસે જવું છે તો એ સ્વિચ 2 માં આવશે, સ્વિચ 1 માં આવશે, અહીં પછી જશે. એટલે અલગ અલગ રસ્તા છે, બરાબર. બટ સપોઝ કોઈ બી એક સ્વિચમાં પ્રોબ્લેમ આવ્યો, સપોઝ કે સ્વિચ 1 માં પ્રોબ્લેમ આવ્યો, સ્વિચ બંધ છે, તો શું આટલું ઓબ્વિયસલી હવે આ જે સ્વિચને આધારે જે આ ડિવાઇસ કનેક્ટેડ છે એ તો કેન્સલ જ થઈ જવાના, બટ આ રસ્તો ચાલુ રહેશે. એટલે કે મારે PC 2 ને PC 5 સુધી જવું છે તો બી જઈ શકશે આ રસ્તામાં, અને PC 3 ને જવું તો બી જઈ શકશે. તો આ રીતનું છે. તો એના માટે શું છે, દરેક કનેક્શન રાખવામાં. હા, તો મેં સ્વિચની વાત કરી, બટ સપોઝ કેબલમાં કોઈ પ્રોબ્લેમ હોય તો, જેમ કે આ સ્વિચ 3 વર્ક કરે બટ આ કનેક્શનમાં ક્યાંક પ્રોબ્લેમ આવ્યો, તે ટાઈમે શું થશે, તો આ રસ્તો ખાલી બંધ થયો છે બટ આપણું કનેક્શન ચાલુ રહેશે. માન લો કે હવે ફરીથી PC 3 ને PC 1 પાસે જવું તો શું કરશે, PC 3 થી ડેટા સ્વિચ 2 માં જશે, ત્યાંથી સ્વિચ 3 માં, ત્યાંથી સ્વિચ 1 માં, ત્યાંથી PC 1 માં. તો આ રીતે શું કોઈ પણ એક કેબલમાં કે એમાં કંઈક કનેક્શનમાં જો પ્રોબ્લેમ આવ્યો હોય, મોસ્ટલી કારણ કે ડિવાઇસ ડાયરેક્ટ નથી બગડી જતા. આપણે જ્યારે બી મોબાઈલ વાપરીએ તો મોબાઈલ ડાયરેક્ટ તરત નથી બગડતો, મોસ્ટલી ઇન્ટરનેટમાં એમાં કંઈક લોચો આવે, કનેક્શનમાં પ્રોબ્લેમ આવે, કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ખુલીને ઇન્ટરનેટનો લોચો આવે. એ જ રીતે શું રિયલ ટાઈમમાં જે મોટી મોટી ઓર્ગેનાઇઝેશન ત્યાં બી શું મોસ્ટલી કનેક્શનમાં કે નેટવર્કની અંદર ઇસ્યુ આવી શકે છે, ડાયરેક્ટ ડિવાઇસ નથી બગડી જતું. તો આ રીતે કોઈ પણ ટાઈમે જો કેબલ બગડી જાય કે કનેક્શનમાં લોચો આવે તો એક બેકઅપ પાથ રાખવા માટે આ રીતની ટોપોલોજી કરવાની, કે જો તમારા ડિપાર્ટમેન્ટમાં 2 કે વધારે સ્વિચ હોય, 3 4 કે વધારે ડિપાર્ટમેન્ટ હોય તમારા ઓર્ગેનાઇઝેશનમાં, તો દરેક ડિપાર્ટમેન્ટની એક સ્વિચ શું થાય, ડાયરેક્ટલી કનેક્ટેડ કરેલી હોય છે એકબીજા જોડે. અને એવા ટાઈમે શું થશે, તો મેં તમને જે કાલ એન્ડના સેશનમાં સમજાવ્યું હતું, એન્ડ વખતે, કે માન લો કે સપોઝ કોઈએ જો બ્રોડકાસ્ટ મેસેજ કર્યો, જેમ કે આ એડમિન છે, માન લો PC 2 જે એડમિન છે એને કોઈ એવો ડેટા મોકલ્યો જે બધા કંપનીને જરૂરી હતો, તો શું કરશે, તો એ ટાઈમે ડેટા PC 2 થી સ્વિચ પાસે જશે. હવે સ્વિચ પાસે 2 ઓપ્શન છે, એટલે સ્વિચ એક ડેટા આ ડાયરેક્શનમાં મોકલશે અને સ્વિચ એ ડેટા એક આ ડાયરેક્શનમાં મોકલશે. હવે સ્વિચને તો શું છે કે મારા જેટલા બી પોર્ટ છે એમાં મોકલી દેવાનો, બટ બ્રોડકાસ્ટનો એક નિયમ એવી છે કે જેને મોકલીને પાછો નહીં આવે. જેમ કે તમે માન લો કોઈ બ્રોડકાસ્ટ મેસેજ કરો વોટ્સએપમાં કે ટેક્સ્ટ મેસેજ, તો તમને રિટર્ન કોઈ દિવસ નથી આવતો, તમે સેન્ડર છો બાકી બધા રિસીવ કરશે. તો ડેટા અહીંથી જે ગયેલો છે તો આ પોઈન્ટમાં કોઈ દિવસ પાછો નહીં આવે, બટ આ બંને જશે. તો હવે ખાસ ત્યાં જો કોઈ બી એક રસ્તો ગણી લઉં છું, બરાબર, કોઈ બી એક રસ્તાનું ટાર્ગેટ બને, માન લો કે ડેટા આ રસ્તામાં આગળ વધ્યો, એટલે કે સ્વિચ 2 થી સ્વિચ 3 ગયો, તો ડેટા અહીંયા રિસીવ થશે, એટલે આ પોઈન્ટ પર રિસીવ થયો, તો આ પોઈન્ટ છે બીજે બધે સેન્ડ થશે, એટલે કે ડેટા આને મળ્યો, ડેટા આને મળશે, અને ડેટા આ બાજુ આગળ વધશે. આને પાછો નહીં મળે રિટર્ન, બરોબર. હવે આ રસ્તે આગળ ગયો તો અગેન અહીંયા ડેટા આવશે, તો આ પોઈન્ટ માટે ડેટા રિસીવ થયો, તો આ પોઈન્ટ છે બધે જતો રહેશે, એટલે ડેટા આને મળશે, ડેટા આને મળશે, અને ડેટા આ રીતે આગળ વધશે. આ રીતે આગળ વધ્યો, બરાબર. તો આ પોઈન્ટમાં વધશે કારણ કે શું આ સ્વિચને નથી ખબર કે ડેટા આ બાજુથી જ આવ્યો હતો, આ પોઈન્ટે શું થયું, ડેટા અહીંથી આ ડાયરેક્શનમાં આવ્યો, આ ડાયરેક્શનમાં આવ્યું, તો આ પોઈન્ટમાં રિસીવ થયો, તો એ પોર્ટ છે બધાને મોકલ, કારણ કે ડેટા બ્રોડકાસ્ટ છે. હવે એ ટાઈમે શું થશે, અગેન ડેટા આ પોર્ટથી રિસીવ થશે. લાસ્ટ ટાઈમ શું હતો, એ ડેટા આ પોઈન્ટમાંથી રિસીવ થયો શરૂઆત થઈ ત્યારે, હવે આ પોઈન્ટમાંથી રિસીવ થાય છે. તો એને નથી ખબર સ્વિચનો ડેટા શું છે, બ્રોડકાસ્ટ છે. આ દરેક કમ્પ્યુટરને પહોંચી નથી, ડેટા ફરીથી નવા પોર્ટથી આવ્યો, તો સ્વિચ સમજે છે ભાઈ નવો ડેટા કોક આવ્યો, તો આને પણ મોકલશે, આને પણ મોકલશે, અને આ ડાયરેક્શનમાં ફરીથી આગળ વધશે. કારણ કે બ્રોડકાસ્ટનો નિયમ શું કે જે પોઈન્ટમાં રિસીવ થઈએ છે બધે મોકલો. હવે અહીંયા ડેટા તો જે છે તો આ રિસીવ નહીં કરે, ઓલરેડી એની પાસે છે, તો કમ્પ્યુટર તો સ્માર્ટ ડિવાઇસ છે, એની અંદર ડેટા પડેલો હોય છે, તો એને સમજતા. જ્યારે સ્વિચ શું કરે, આપણે સ્વિચની પ્રોસેસ ભણ્યા, સ્વિચના ફંક્શન ભણ્યા, કે શું સ્ટોર એન્ડ ફોરવર્ડ, એકવાર ડેટા સ્ટોર કર્યો પછી ફોરવર્ડ કરી દેશે, પછી ડેટા સ્વિચની અંદર નતો, તો સ્વિચ તો ખાલી શું વચ્ચેનું ટ્રાન્સલેટરનું કામ કરે, એક ડેટા બીજાને કનેક્ટ કરવાનું કામ કરે. તો જ્યારે આ ડેટા અહીંથી ફર્સ્ટ ટાઈમ જે નીકળ્યો હતો ડેટા આ નીચેની ડાયરેક્શનનો, એ ટાઈમે જેવો ડેટા નીકળી ગયો બધાને, તો સ્વિચે ડેટા કેન્સલ કરી દીધો અને ડેટા આગળ વધ્યો, પછી આ સ્વિચને મળ્યો, પછી આ સ્વિચને મળ્યો, જ્યારે ફરી નવો ડેટા આવ્યો આ પોઈન્ટ પર, તેને નવો લાગે છે. તો આ રીતનું કામ થશે, અને શું થશે, આ જે લૂપિંગ છે પાછી ચાલુ રહેશે, કે ડેટા આને મળ્યો, પાછો આ પોઈન્ટમાં છે તો આ બધાને મોકલશે, ડેટા આગળ વધશે, પાછા આ પોઈન્ટમાં બધાને મોકલશે, પાછો આ પોઈન્ટમાં આગળ વધશે.
અને આ રીતે શું થશે, લૂપિંગ ચાલુ રહેશે. આ વસ્તુ મેં તમને સમજાવી હતી ટેકનિકલી લાસ્ટ સેશનમાં કે આ રીતે શું થશે, લૂપ થવાના ચાન્સીસ છે, સંભાવના છે. તો આટલે સુધીના કન્સેપ્ટમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો મને ડાઉટ પૂછી શકે માઇક ચાલુ કરીને. બરાબર, કે હા લૂપ કઈ રીતે થાય મને ખ્યાલ આવી ગયો તો મને ઓકે લખી દો, ઓકે સર, અથવા તો લૂપ લખી દો તો આગળ વધુ. કારણ કે લૂપ થાય છે પછી એક કન્સેપ્ટ તમને સમજ પડતી હોય તો જ તમને આગળ લૂપ ઓર્ડન્સ ખ્યાલ આવશે. બરાબર, ઓકે ડન. તો લૂપ કઈ રીતે થવાના ચાન્સીસ છે સમજે. હવે આ લૂપ ના થાય તો એના બે ઓપ્શન છે, સોલ્યુશન બે છે, એક ટેકનિકલ એન્ડ નોન ટેકનિકલ. બરાબર, તો જો આ વસ્તુ ઇરેઝ કરી દઉં છું. નોન ટેકનિકલ ઓપ્શન કઈ રીતનો છે, નોન ટેકનિકલ ઓપ્શન કે શું કે ટેમ્પરરી તમે બે રસ્તા ના રાખો. આ જે રસ્તો છે જસ્ટ માન લો કોઈ બી એક રસ્તો, ત્રણમાંથી કોઈ બી એક રસ્તો, એને તમે રિમૂવ કરી દો, કોઈ બી એક રસ્તો. કારણ કે હવે માન લો પીસી સ્વિચ 1 છે, સ્વિચ 2 છે કનેક્ટ, અને સ્વિચ 2 થી સ્વિચ 3 કનેક્ટ છે. માન લો કે 3 અને 1 ને ડાયરેક્ટ કનેક્ટ નથી કર્યો, આ રસ્તો મેં કેન્સલ કરી દીધો, સપોઝ આ રસ્તો નથી, તો શું થશે, અત્યારે બીજો આ કન્ડિશનમાં દરેક કમ્પ્યુટર એકબીજા કનેક્ટ કરશે. પીસી 1 ને રાઈટ નાઉ પીસી 5 પાસે પહોંચો તો આ રસ્તામાં આવશે, પછી એ સીધી આ સ્વિચમાં આવશે ને ત્યાંથી પીસી 5 જોડે. માન લો પીસી 0 અને પીસી 4 જોડે તો બી શું અહીંથી આવશે પીસી 0 આ સ્વિચ 3 પીસી 4. માન લો પીસી 2 ને પીસી 1 સુધી પહોંચું તો બી અહીંથી આ પહોંચી શકશે. તો અત્યારે જો રાઈટ નાઉ આ કન્ડિશનમાં બી દરેક ડિવાઇસ એકબીજા જોડે કમ્યુનિકેશન કરી શકે છે. તો કે એ રીતનું તમે તમારું નેટવર્ક બનાવો કે જ્યાંથી કોઈ બી એક લૂપ થવાનો ચાન્સીસ રહે જ નહીં, અને લૂપ થવાનો ચાન્સીસ નથી તો લૂપ થશે નહીં. તો મલ્ટિપલ કનેક્શન ના કરો, એક એક સ્વિચમાં એક એક રસ્તો જ રાખો, કે એક ઇનનો ને એક આઉટનો. આ સ્વિચમાં કેવું છે કે એક આઉટસાઇડ છે, આ વચ્ચેની સ્વિચમાં કેવું છે એક ઇન આવ્યો એક આઉટ જાય, અને આ સ્વિચમાં એક ઇન થાય. આખી લૂપ બને નેટવર્ક ના કરો. બટ અગેન આ સોલ્યુશન કેવું છે, નોન ટેકનિકલ સોલ્યુશન. કેમ નોન ટેકનિકલ સોલ્યુશન છે, તો જો સમજો કે માન લો આ રસ્તો બંધ છે ઓલરેડી, બરાબર, ઓલરેડી આ રસ્તો બંધ છે, અને એ ટાઈમે કોઈ કનેક્શન કે નેટવર્ક ઇસ્યુને લીધે માન લો આ રસ્તો બંધ થયો. જસ્ટ એક્ઝામ્પલ આપું છું, કોઈ બી એક રસ્તો બંધ થઈ જાય. આ તો ઓલરેડી શું આપણે રાખ્યો જ નહોતો કે આ રસ્તો છે જ નહીં, અને કોઈ કારણોસર માન લો આ રસ્તો બંધ થયો, તો હવે શું થશે કે આપણી પાસે આ ઓપ્શન હતો એ આપણે યુઝ જ નથી કર્યો, અને આ ઓપ્શન જે આપણે ચાલુ રાખ્યો હતો એ શું થઈ ગયો, અત્યારે બંધ થઈ ગયો. તેવા ટાઈમે શું થશે, આ સ્વિચ જે છે એકલી થઈ જશે, અને આ બંને કમ્પ્યુટર આપણા નેટવર્કથી સેપરેટ થઈ જશે. સેમ એ જ સિનારિયો તમે બાજુના નેટવર્ક માટે વિચારી શકો છો કે માન લો આ રસ્તો બંધ હતો અને કોઈ કારણસર આમાં પ્રોબ્લેમ આવ્યો, તો આની પાસે એક આ ઓપ્શન હતો બટ આપણે યુઝ જ નથી કર્યો, અને આ ઓપ્શન આપણે શું થઈ ગયો કોઈ કારણસર બંધ થઈ ગયો. આ સિચ્યુએશનમાં આ ડિપાર્ટમેન્ટ અલગ થઈ જશે અને ખાલી આટલું જ કામ કરશે. તો એઝ અ રિડન્ડન્સી પર્પઝ કે બેકઅપ પાથ તરીકે જો તમારી પાસે ઓપ્શન છે તો તમે મલ્ટિપલ કનેક્શન કરી લો, બરાબર. તો એના માટે જો તમારી રીતે મલ્ટિપલ કનેક્શન કરવા જાવ તો લૂપ થશે. તો જે પેલો રસ્તો મેં તમને કીધું તમે નેટવર્ક એવો બનાવો કે જ્યાં કોલિઝન થવાના ચાન્સીસ જ ના હોય, બટ એ નોન ટેકનિકલ સોલ્યુશન છે. ટેકનિકલ સોલ્યુશન તમને બતાવું કે જે મેઇન છે એસટીપી પ્રોટોકોલ. મેં તમને કાલે સેશનની એન્ડમાં કીધું કે આપણે પ્રોટોકોલ ભણીશું એસટીપી. તો એ પ્રોટોકોલ આપણે સમજવાનો છે સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ. જો એનું વસ્તુ જો લખેલી મારી પાસે હોય તો તમને એક જ મિનિટ બતાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે, બાકી તમને હું ટેકનિકલ સમજાવી દઈશ. એસટીપી આમાં નથી, સ્વિચિંગ્સ ટીટીપી વિલેન હવે ના એનું રિટર્ન ફોર્મેટ મારી પાસે નથી પડેલું, કોઈ વાંધો નહીં, તમને સમજાવી દઉં. હવે એસટીપી જે છે એનું મેઇન કામ શું છે, લૂપ ઓર્ડન્સ ની અંદર આપણે ફીચર્સ ભણીએ છીએ તો તમને જોડે જોડે લખતો જ તો તમને ખ્યાલ આવે. લૂપ ઓર્ડન્સ ની અંદર બરાબર શું છે, નોન ટેકનિકલ સોલ્યુશન તમને કીધું. ટેકનિકલ સોલ્યુશન ની વાત કરીએ, ટેકનિકલ સોલ્યુશન ઇઝ એસટીપી. એસટીપી શું છે તો કે સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ. આનું પૂરું નામ છે એસટીપી નું સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ, બરાબર. હવે આ પ્રોટોકોલમાં કઈ રીતે થશે તો ઓએસપીએફ નો કન્સેપ્ટ યાદ કરો. અહીંયા રાઉટિંગ નથી શીખવાનું, જસ્ટ ખાલી કહું છું ઓએસપીએફ નો કન્સેપ્ટ યાદ કરો. એની અંદર આપણે ફીચર્સ ભણ્યા હતા લાસ્ટમાં ડીઆરબીડીઆર.
ડેઝિગ્નેટેડ રાઉટર ને નોન ડેઝિગ્નેટેડ રાઉટર કે શું થતું હતું કે નંબર ઓફ પેકેટ વધારે સેન્ડ થતા હતા EIGRP માં, અને એના સોલ્યુશન માટે OSPF ની અંદર DRBDR નો કન્સેપ્ટ હતો, જેમાં કોઈ પણ એકને હેડ બનાવી દેતો હતો અને બાકી બધા શું હશે, BDR હશે, બરાબર. અને એ સિવાયના બધા શું હશે, DR અધર, જેને ડ્રોધર બી કહેતા હતા. અને એ ટાઈમે શું હતું કે ડેટા સેન્ડ કરવાનો ઓથોરિટી ખાલી એક હેડ પાસે જ હતી. કોઈ પણ નવી અપડેટ આવે તો એ હેડને કે, અને હેડ બીજાને કહે છે. તો એવા જ પ્રકારનો થોડો કન્સેપ્ટ અહીંયા છે, કારણ કે અહીંયા તો રાઉટિંગ પ્રોટોકોલ નથી હોતા, બીજો પ્રોટોકોલ છે. તો STP પ્રોટોકોલની વાત કરીએ, બરાબર. તો STP પ્રોટોકોલ અહીંયા શું કરશે, STP જે પ્રોટોકોલ છે અહીંયા શું કરશે, તો કે આ 3 સ્વિચમાંથી કોઈ પણ એકને રૂટ બનાવશે. રૂટનો મિનિંગ શું, તો કે જે મેઇન હેડ હોય, ટેકનિકલ ભાષામાં તમે કહો તો મૂળ રૂટ બ્રિજ કહેવાય છે આને, રૂટ બ્રિજ. આ 3 સ્વિચમાંથી કોઈ પણ એકને શું કરશે, રૂટ બ્રિજ બનાવશે. રૂટ બ્રિજ એટલે શું કે મેઇન રસ્તો. બ્રિજ એટલે શું થાય, સિમ્પલ બે અલગ અલગ કનેક્શન કરવાનો રસ્તો. બ્રિજનું મેઇન કામ શું હોય કે બે અલગ અલગ રસ્તાને કનેક્ટ કરો. તો કોઈ પણ એક સ્વિચને શું કરશે, રૂટ બ્રિજ બનાવશે. ઠીક, એટલે કે એક મેઇન સ્વિચ બનશે કે જે બીજી બે સ્વિચના કનેક્ટ થવાનો મેઇન રસ્તો હશે, બરાબર. એટલે કે આપણે આની પહેલા જે તમને એક્ઝામ્પલ લીધું, સપોઝ કે માન લો કોઈ એક રસ્તો આપણે બંધ રાખો, જેમ કે માન લો આ રસ્તો બંધ છે, જસ્ટ એક્ઝામ્પલ તમને લઉં છું. આ રસ્તો બંધ છે તો શું થશે કે સ્વિચ 2 અને સ્વિચ 3 ને કનેક્ટ થવું હોય તો આ સ્વિચ 1 શું છે, તો એના માટેનો બ્રિજ છે. કે સ્વિચ 2 થી સ્વિચ 1 કનેક્ટ થવું હોય તો મારી પાસે આ સ્વિચ જે વચ્ચે જે છે એના દ્વારા હું આ બંને સ્વિચને કનેક્ટ કરી, આ મારા માટે શું એઝ અ બ્રિજ જેવું કામ કરશે, બરાબર. તો એ રીતે એ કન્સેપ્ટની વાત છે. અહીંયા આપણે નોન ટેકનિકલી નથી જવાનું કે રસ્તો બંધ કરી દો, ટેકનિકલ કન્સેપ્ટ તમને સમજાવું છું. તો એની અંદર STP પ્રોટોકોલ શું કરશે, કોઈ પણ એક સ્વિચને રૂટ બ્રિજ તરીકે લઈ લેશે. હવે જો આ સ્વિચને રૂટ બ્રિજ તરીકે લીધી તો આ શું થશે, મેઇન સ્વિચ બનશે. અને એ રૂટ બ્રિજ શું કરશે, તો કે એની અંદરનો બીજો કન્સેપ્ટ એ રીતનો છે કે કન્ડિશન છે, રૂલ્સ છે. મેં તમને કીધું પ્રોટોકોલ હશે તો એની અંદર ઘણા બધા રૂલ્સ અને પ્રોસેસ મિક્સ થશે. તો ખાસ ધ્યાન રાખજો કે જે સ્વિચને તમે રૂટ સ્વિચ બનાવો છો, તો એની અંદરના દરેક પોર્ટ શું હશે, એ ચાલુ રહેશે, એ કોઈ દિવસ બંધ નહીં થાય, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ તરીકે કહું છું તો કે આ રૂટ સ્વિચ છે તો એના પોર્ટ બંધ ચાલુ રહેશે. તો હવે જો આ જે રૂટ છે આના બધા પોર્ટ શું હશે, ગ્રીન કલરના રાખું છું. ગ્રીન કલર તમને ખબર છે, ગ્રીન કલર મતલબ શું કે પોર્ટ એક્ટિવ છે, તો આના પોર્ટ એક્ટિવ છે. આ સુધી એક રૂટ સ્વિચ બનાવી દીધી, રૂટ બ્રિજ. તો એ બ્રિજના બંને પોર્ટ ચાલુ રાખશે. હવે આ બંને પોર્ટ ચાલુ છે, સપોઝ કે જે મેઇન સ્વિચ છે એના બંને પોર્ટ ચાલુ છે, બરાબર. તો આ બંને સ્વિચ કઈ છે, ક્લાયન્ટ સ્વિચ છે. ખાસ સમજો કન્સેપ્ટ, આ જે સ્વિચ 2 છે એ શું ક્લાયન્ટ જેવી છે, અને આ બી ક્લાયન્ટ બનશે, કારણ કે આ શું આ રૂટ બની ગયું છે. તો હવે કોઈ પણ ક્લાયન્ટ હોય, જેમ કે માન લો તમારી પાસે પોતાનો ઇન્ટરનેટ હોય અને તમે હોટસ્પોટ કરીને બીજાનું વાપરો, તેમાં કન્સેપ્ટ ફરક પડશે, બરાબર. તો એ રીતે તમને સમજાવું છું કે માન લો સ્વિચ 2 છે ક્લાયન્ટ છે, તો એ આ રૂટ સ્વિચ જોડે ડાયરેક્ટલી કનેક્ટ થવાનું પસંદ કરશે અથવા તો ફરીને કનેક્ટ થવાનું પસંદ કરશે. તો ઓબ્વિયસલી ડાયરેક્ટ કનેક્ટ થવાનું પસંદ કરશે. ખ્યાલ આવે કન્સેપ્ટ, બરાબર. કે આ ક્લાયન્ટ સ્વિચ છે તો એ રૂટ જોડે કેવી રીતે કનેક્ટ થશે, ડાયરેક્ટલી. એનો મતલબ કે આ જે પોર્ટ છે એ પોર્ટ પણ ચાલુ રહેશે, આ પોર્ટ પણ શું રહેશે, ચાલુ રહેશે, ગ્રીન રહેશે. કે ભાઈ આ સર્વર છે, સર્વરનો આ પોઈન્ટ જો ચાલુ છે અને એની સામેનો જો પોર્ટ બંધ હોય તો સર્વરનો આ પોર્ટ ચાલુ એનો કોઈ મિનિંગ નથી. એટલે આ ટાઈમે શું થશે કે આનો પોર્ટ બી ચાલુ હોય. હું તમને પ્રોસેસ સમજાવું કે STP પ્રોટોકોલ શું કામ કરે એ સમજાવું. તો એ શું કરશે, એક રૂટ બ્રિજ નક્કી કરી લેશે અને એના આધારે પછી એ નક્કી કરે છે કયા કયા પોર્ટ મારે ચાલુ રાખવા. બેકગ્રાઉન્ડનો પ્રોસેસ તમને આખી સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો, છેલ્લે તમને આખો રિઝલ્ટ ખબર પડશે કે અહીંયા હું શું સમજાવી રહ્યો છું. અને સેમ કન્સેપ્ટ ફરીથી જો, બરાબર, કે આ ક્લાયન્ટ સ્વિચ છે તો આ ક્લાયન્ટ સ્વિચ ડાયરેક્ટલી કનેક્ટ થવાનું પસંદ કરશે કે ફરીને કનેક્ટ થવાનું પસંદ થશે. તો ઓબ્વિયસલી એ ડાયરેક્ટલી કનેક્ટ થવાનું પસંદ કરશે. તો અહીંયા પણ શું થશે, બીજા સ્વિચ 3 વાળા સિનારીઓમાં બી કે આ જે સ્વિચ 3 છે એનો આ પોઈન્ટ પણ ઓન રહેશે, લિંક અપ રહેશે. એટલે કે જેથી શું, હવે સર્વરનો જો આ પોઈન્ટ ચાલુ હોય અને સામેનો પોર્ટ અહીંયા બંધ હોય તો સર્વરનો આ પોર્ટ ચાલુ રહેવાનું કોઈ મિનિંગ નથી. એટલે સર્વરના જે પોર્ટ ચાલુ હતા, સર્વર એટલે હું કમ્પ્યુટરની વાત નથી કરતો, સ્વિચ માટેનું સર્વર આ છે, સ્વિચ માટે મેઇન સ્વિચ આ છે, રૂટ બ્રિજ આ છે.
તો એ ટાઈમે શું થશે કે સ્વિચના જો બંને પોર્ટ ચાલુ હોય, હવે સિમ્પલ એક લાઈનમાં સમજાવી દઉં કે જે મેઇન સ્વિચ છે એના બંને પોર્ટ ચાલુ રહેશે અને એના લીધે તેની સામેના પોર્ટ પણ ચાલુ રહેશે, બરાબર. તો હવે રસ્તો ખાલી કયો વધ્યો? આ રસ્તો વધ્યો કે નીચેના આ 2 પોઈન્ટ વધ્યા. હવે ફરીથી એસટીપી શું કરશે તો કે આ બંને સ્વિચ વચ્ચે બેકગ્રાઉન્ડમાં કોમ્પિટિશન કરશે. કોમ્પિટિશન એટલે સમજી લો કે સિલેક્શન પ્રોસેસ. જેમ કેમ ડીઆર બીડીઆરમાં મેં તમને કીધું હતું કોઈ બી એકને ડીઆર બનાવે, કોઈ બી એકને બીડીઆર, તે જ રીતે જેમ કે આ 3 સ્વિચની અંદર સિલેક્શન થયું અને એકને રૂટ બ્રિજ બનાવ્યું, તે જ રીતે ફરીથી આ 2 સ્વિચ વચ્ચે એ પ્રાયોરિટી નક્કી કરશે કઈ સ્વિચને મારે પ્રાયોરિટી આપવી. અત્યારે તમને લોજિકલ કન્સેપ્ટ બતાવું, પછી તમને ટેકનિકલી બતાવીશ, કારણ તમને પ્રોસેસ બતાવશું. હવે સપોઝ કે આ બંને સ્વિચની અંદર શું થયું કે સ્વિચ 2 એક કોમ્પિટિશન જીતી. જસ્ટ જે એક્ઝામ્પલ હતો કે જે સિલેક્શન હતો એની અંદર માન લો સ્વિચ 2 સિલેક્ટ થયું, તો એના માટે શું કરશે? હવે સ્વિચ 2 નો આ પોઈન્ટ, જો સ્વિચ 2 એ ઇલેક્શનમાં જીતશે તો એ સ્વિચ નો આ પોઈન્ટ ચાલુ રાખશે અને જે લાસ્ટ પોર્ટ વધ્યો એને શું કરશે? એ પોર્ટને બંધ કરી દેવામાં આવશે. બંધ કરીને એટલે શટડાઉન નથી કરવાનો, બટ એ પ્રોટોકોલ એસટીપી જે પ્રોટોકોલ છે, પ્રોટોકોલ આ રીતની પ્રોસેસ કરે છે. હવે આખો કન્સેપ્ટ સમજો કે આ જે 3 સ્વિચ એકબીજા જોડે કનેક્ટ થઈ, તો કનેક્ટ થઈ ત્યારે કોલિઝન થવાનો ચાન્સીસ કેમ હતો તો કે 6 પોર્ટ ચાલુ છે, ડેટા અહીંથી આમ ગયો, ડેટા અહીંથી આગળ ગયો, ડેટા અહીંથી આગળ ગયો અને આ રીતે શું ડેટા ફરતો રહે. 6 પોર્ટ ચાલુ હશે, 6 દરવાજાથી શું થશે? એક દરવાજાથી એન્ટર થશે, બીજાથી નીકળશે અને આ રીતે લૂપ થવાની ચાલુ રહેશે. અને એ લૂપ અટકાવવા માટે શું હતું તો કે જરૂરી હતું કે કોઈ પણ આ જે સર્કલ આખી જે લૂપ બને છે એમાંથી કોઈ પણ એક પોર્ટને બંધ કરો. કોઈ પણ જો એક પોર્ટ બંધ હશે, આખી સ્વિચ કે રસ્તો બંધ કરવાની વાત નથી, અને પોર્ટ પણ આપણે મેન્યુઅલી એડમીને શટડાઉન કરવાની વાત નથી. જો હું મેન્યુઅલી જઈને આ સ્વિચમાં જઈને આ પોર્ટને જો બંધ કરી દે શટડાઉન, તો ઓબ્વિયસલી આખી શું લૂપ તૂટી જત કે શું થાત? જો ડેટા અહીંથી મોકલ્યો, ડેટા અહીંથી આગળ ગયો, આગળ જોયું કે રસ્તો બંધ છે, ડેટા અટકી ગયો, અને જે બીજો ડેટા મેં બ્રોડકાસ્ટ કીધું હતું તો ડેટા આ બાજુથી નીકળતો હતો, તો એ ડેટા અહીં પહોંચશે અને આ બાજુ જઈ નહીં શકે અને ડેટા અહીં અટકી જશે. તો આ પોર્ટના લીધે શું થશે? લૂપ અટકી જશે. બટ જો આ પોર્ટ એડમીને પોતે શટડાઉન કર્યો હોત, જસ્ટ એક્ઝામ્પલ તરીકે માન લો આ પોર્ટ એડમીને પોતે શટડાઉન કર્યો હોત અને એવા સિનોરિયો મેં તમને કીધું કે બીજો કોઈ બી એક રસ્તો, માન લો કે આ રસ્તો બંધ થઈ ગયો, તો શું થશે? આ સ્વિચ ડિસ્કનેક્ટ થઈ જશે. ક્યાં સુધી આ એડમિન પોર્ટે આ પોર્ટને ચાલુ નહીં કરે, નો શટડાઉન નહીં કરે ત્યાં સુધી. તો અગેન એ પાછું મેન્યુઅલી વર્ક પર આવી ગયું. હવે સપોઝ કે એડમિન લીવ પર હોય કે ઘરે હોય, એ ઓફ વર્કમાં હોય કે નાઇટ શિફ્ટમાં હોય અથવા તો માન લો રાત્રે ઘરે હોય, ત્યારે કોઈ આવો સિનારીઓ થયો તો એડમિન એ પોર્ટને ચાલુ નહીં કરી શકે. અને જ્યાં સુધી આ પોર્ટ મેન્યુઅલી એડમિન દ્વારા ચાલુ ના થાય ત્યાં સુધી શું થશે? તો ત્યાં સુધી આ જે સ્વિચ છે આટલો ભાગ ડિસ્કનેક્ટ રહેશે. ક્યારે? કે આ પોર્ટ એડમિને મેન્યુઅલી કોલિઝન ના થાય એના લીધે બંધ કરેલો છે અને આ રસ્તો તૂટી ગયો, બરાબર. એ જ રીતે બીજો સિનારીઓ વિચાર લો કે માન લો આ પોર્ટ બંધ છે અને આ રસ્તો તૂટી ગયો, તો બી સેમ થશે કે આ રસ્તો તો બંધ છે એટલે અહીં ડેટા જતો નહોતો અને આ ડેટા બંધ થઈ ગયો, તો આ કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે. એ વસ્તુ ઓલરેડી આપણે સમજી લીધી. બટ અહીંયા ટેકનિકલ સોલ્યુશનની વાત કરું છું, એસટીપી પ્રોટોકોલની વાત કરું તો પ્રોટોકોલ શું કરશે? આ પ્રોટોકોલ પોતે પોતાના તરફથી આને બંધ કરશે. જેમ EIGRP કે ઓએસપીમાં કેવું હતું, જાત કરો કે જાતે નેબરશિપ બનાવતો હતો, નેબરશિપ તોડતો હતો, બેકગ્રાઉન્ડમાં હેલ્લો પેકેટ મોકલતા હતા અને હેલ્લો પેકેટના આધારે નેબર બનાવતો હતો. તે જ રીતે આ એસટીપી પ્રોટોકોલ આ પોર્ટને બંધ કરે છે. એડમિનને મેન્યુઅલી શટડાઉન નથી કરવાનો. અને કઈ રીતે થશે? તો બેકગ્રાઉન્ડમાં જેમ કેમ OSPF ને EIGRP હેલ્લો પેકેટ મોકલતા હતા નેબર બનાવવા માટે, એ જ રીતે આ એસટીપી પ્રોટોકોલ શું કરે છે? તો એસટીપી પ્રોટોકોલ બેકગ્રાઉન્ડમાં BPDU નામનું પેકેટ મોકલે છે. BPDU બ્રિજ પ્રોટોકોલ ડેટા યુનિટ. અહીં જે રૂટ બ્રિજ બનાવ્યો એ રૂટ બ્રિજ દ્વારા શું થશે? આ બ્રિજ પ્રોટોકોલ ડેટા યુનિટ નામનો એક નાનકડો પેકેટનો ટુકડો જશે અને એ ટુકડો દર 2 સેકન્ડે જતો હોય છે. તમને નોટપેડની અંદર સમજાવું. શું કરશે? એસટીપી will send BPDU પેકેટ. BPDU એટલે શું? તમને કીધું એમ કે બ્રિજ પ્રોટોકોલ, કે જે બ્રિજ બન્યું એ બ્રિજ પ્રોટોકોલ ડેટા યુનિટ. જે મેં તમને હેલ્લો પેકેટમાં બી સમજાવ્યું કે આખો ડેટા નહીં જાય, ખાલી હેલ્લો પેકેટ જશે જેની અંદર અમુક શું બ્રિજ બનવાની કે એની અમુક ડેટા હશે. તો એ રીતે શું કરશે? એસટીપી BPDU પેકેટ સેન્ડ કરશે. હવે પેકેટ કઈ રીતે સેન્ડ થાય? તો કે એવરી 2 સેકન્ડ and hold down time 20 સેકન્ડ. એટલે બીજી ભાષામાં કહો તો
10 BPDU પેકેટ, કે 10 વખત BPDU પેકેટની રાહ જોશે. હવે અહીંયા આખો સિનારિયો સમજો કે આ પ્રોટોકોલ દ્વારા આ પોઈન્ટ બંધ થયો છે, પોર્ટ બંધ થયો, બરાબર, મેન્યુઅલી નહીં. એ પ્રોટોકોલ દ્વારા એ પોર્ટ બંધ થયો છે, એસટીપી પ્રોટોકોલ દ્વારા પોર્ટ બંધ થયો છે. તો એ ટાઈમે શું થશે કે બેકગ્રાઉન્ડમાં હેલો પેકેટ મોકલવાના ચાલુ હશે. અને એ પેકેટ કેવો હશે કે અત્યાર સુધી EIGRP ક્વેશ્ચનમાં કેવું હતું, હેલો પેકેટ રિસીવ થવા જોઈએ, અને રિસીવ થશે એટલે ધ્યાન રાખજો ભાઈ કનેક્શન ચાલુ છે. બટ અહીંયા આપણે કનેક્શન બંધ રાખવાનું છે, આ પોર્ટ બંધ રાખવાનો છે. એટલે શું થશે કે આ ટાઈમે BPDU પેકેટ અહીંથી મોકલશે, બરાબર, અને અહીંથી અહીંયા આવશે, મળશે. આ પોર્ટ બંધ છે, બટ કઈ રીતે, ટેકનિકલ કામ માટે. જેના BPDU પેકેટ જે મોકલે છે એ પેકેટ તો આ પોર્ટની અંદરથી જઈ શકે છે. અગેન મેં તમને શું કીધું કે આ પ્રોટોકોલ STP દ્વારા પોર્ટને બંધ કર્યો, મેન્યુઅલી શટડાઉન નથી. બેકગ્રાઉન્ડમાં આ પ્રોટોકોલની અંદર જે ફીચર્સ છે એ ફીચર્સ તો ચાલુ રહેશે. એટલે અહીંયાથી જે BPDU પેકેટ જશે એ BPDU પેકેટ અહીંથી ફરતું 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 આ રીતે પહોંચશે. અને એ પેકેટ જો રિસીવ કરવાનું ચાલુ રહેશે કે ભાઈ પેકેટ અહીંથી મોકલ્યું ને અહીંયા પાછું મળી ગયું, તેનો મતલબ સમજશે કે ભાઈ આ પોર્ટ મેં બંધ કર્યો છે, બાકી ઓરિજિનલમાં આ 3 રસ્તા પ્રોપરલી વર્ક કરે છે. અને જો 3 રસ્તા પ્રોપરલી વર્ક કરતા હોય તો લૂપ થવાના ચાન્સીસ છે. એટલે હું આ પોર્ટને બંધ જ રાખીશ. બેકગ્રાઉન્ડમાં STP એવું અઝ્યુમ કરે છે કે શું કરે, એ BPDU પેકેટ શું કામ મોકલે છે દર 2 સેકન્ડે, કે પેકેટ અહીંથી ગયું, પેકેટ અહીંથી ગયું, અને સ્વિચથી ફરીને જો મને પાછું મળ્યું, એનો મતલબ કે આ 3 રસ્તા પ્રોપરલી વર્ક કરે છે. અને મેં મારા પ્રોટોકોલના આધારે આને બંધ કરેલો છે, તો ભલે બંધ રહ્યો, કારણ કે 3 રસ્તા ચાલુ છે અને લૂપ થવાના હજી પણ ચાન્સીસ છે. હવે મેં તમને હમણાં થોડીક વાત કરી કે જો એડમિને મેન્યુઅલી બંધ કર્યું હોત તો એડમિને મેન્યુઅલી નો શટડાઉન કરવું પડે, બટ એવું બી ના કરવું પડે, બધું કામ ઓટોમેટિક થાય છે સ્વિચની અંદર. તો એના માટે આ STP પ્રોટોકોલ છે કે સપોઝ 20 સેકન્ડ સુધી BPDU પેકેટ ના મળ્યું, શું છે એનું કામ કે એવરી 2 સેકન્ડ જાય અને દર 20 સેકન્ડે 20 સેકન્ડ એનો હોલ્ડ ડાઉન ટાઈમ છે. તો 20 સેકન્ડ સુધી જો ના મળે, 10 BPDU પેકેટ ના મળ્યા, તો એ શું કરશે, તો અહીં સમજો, ખાસ પ્રોસેસ સમજો કે જો એને માન લો કે પેકેટ અહીંથી મોકલ્યા કેટલા 10, હું 10 અહીં નહીં દોરું, બટ સમજી લો કે એટલે અહીં પેકેટ મોકલ્યા, બરોબર, કે માન લો આપણે એક્ઝામ્પલ પેલા લીધો કે આ રસ્તો જો બંધ છે, આ રસ્તો શું થયો, બંધ થયો, પોર્ટની વાત નથી, આ રસ્તો બંધ થયો. એવા ટાઈમે જો અહીંયા એડમિને મેન્યુઅલી બંધ કરેલું હોત તો શું થાત, આ સ્વિચ ડિસ્કનેક્ટ થઈ જાત, કારણ કે આ પોર્ટ બંધ છે ને આ રસ્તો બંધ છે, તો આ સ્વિચ ક્યાંય કનેક્ટ નહીં કરી શકે. બટ અહીંયા STP પ્રોટોકોલ શું કરશે કે 10 પેકેટ મોકલ્યા અને માન લો કે આ રસ્તો બંધ છે, તો શું થશે, પેકેટ અહીંયાથી આજે જશે તો આગળ નહીં પહોંચી શકે અને આ પોઈન્ટમાં ફરીથી BPDU રિસીવ નહીં થાય. એ રીતે માન લો જો 10 પેકેટ રિસીવ ના થયા તો ઓટોમેટિક STP પ્રોટોકોલ એનાલાઇઝ કરી લેશે કે ભાઈ આ STP પ્રોટોકોલ શું કરે, એનાલાઇઝ કરશે કે ભાઈ અહીંથી જેવું BPDU પેકેટ મોકલું છું એ મને પાછું મળતું નથી, અહીંયા અટકી ગયું, મને પાછું નથી મળતું. તો એ કહે છે કે ભાઈ 3 રસ્તામાંથી કોઈ એક રસ્તામાં પ્રોબ્લેમ છે. આ તો આપણે અઝ્યુમ કર્યું કે આ રસ્તો બંધ છે, બટ ઇન શોર્ટ 3 માંથી કોઈ પણ એક રસ્તો બંધ હોત તો શું થાત, એ પેકેટ આગળ પહોંચી ના શકે. તે સ્વિચ એનાલાઇઝ કરશે, 10 પેકેટની રાહ જોશે 20 સેકન્ડ સુધી અને એનાલાઇઝ કરશે કે ભાઈ મારું પેકેટ મને પાછું નથી મળ્યું, તો 3 માંથી કોઈ પણ એક રસ્તો બંધ છે. તો એ કોઈ પણ એક રસ્તોને બંધ લાગશે એટલે વિચારશે કે ભાઈ લૂપ અહીંયા થવાની ચાન્સીસ નથી, અને લૂપ થવાને ચાન્સીસ ના દેખાય તો એ ટાઈમે શું કરશે, એ ટાઈમે એ સ્વિચ આ પ્રોટોકોલ જે આ પોર્ટ જે બંધ કર્યો હતો એને શું કરશે, એને એ ગ્રીન કરી દેશે, એટલે કે ચાલુ કરી દેશે, આ પોર્ટ ચાલુ. બટ ક્યારે, જ્યારે મેં તમને કીધું એમ કે આ રસ્તો બંધ હતો, આ રસ્તામાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો. હવે આ રસ્તામાં પ્રોબ્લેમ આવ્યો છે અને આ પોર્ટ બીજો બંધ હતો, સ્વિચ ડિસ્કનેક્ટ થઈ જાય. બટ STP પ્રોટોકોલના લીધે શું થયું કે જ્યારે બી આ રસ્તામાં પ્રોબ્લેમ આવ્યો તો આ પોર્ટને ચાલુ કરી દીધો. એટલે શું થશે, તો જો આપણું કનેક્શન બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેશે કે PC4 હવેથી જે પહેલા અહીંથી જતું હતું એડમિન પાસે, એની બદલે PC4 શું કરશે, આ રસ્તેથી અહીં જશે, ઓટોમેટિક આ પોર્ટને ચાલુ કરી દેશે. એ જ કન્સેપ્ટ તમે સમજી લો કે આ પોર્ટ માન લો બંધ હતો, બરાબર, અને સપોઝ આ રસ્તામાં કઈ પ્રોબ્લેમ આવ્યો છે તો એ ટાઈમે બી શું થશે, જ્યાંથી BPDU પેકેટ મોકલે તો પાછું પહોંચશે નહીં અને આ રસ્તો શું કરશે, ફરીથી ઓન કરી દેશે, ચાલુ કરી દેશે. તો શું થશે કે આ રસ્તો ભલે બંધ થઈ ગયો બટ આ સ્વિચ હવે આ રસ્તા દ્વારા અહીંયા આગળ આવી જશે. તો આ કામ ઓટોમેટિક થાય છે બેકગ્રાઉન્ડમાં, અને એના માટે આ STP પ્રોટોકોલનું બહુ મહત્વનું ઇમ્પોર્ટન્સ છે કે લૂપ થતી હતી, લૂપ તો અટકાવી દીધી, બટ લૂપ અટકાવે તો જ્યારે રસ્તો બંધ થાય ત્યારે પ્રોબ્લેમ પડે,
તો એને ટેકનિકલ સોલ્યુશન ના કહેવાય. એના માટે આ આખો એસટીપી પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિક જ કામ કરે છે, પણ એનો પ્રોસેસ આપણે સમજવાની છે કે જ્યારે જ્યારે જો લૂપ થવાની સંભાવના હશે તો લૂપ થતા જેટલા બી રસ્તા છે એમાંથી કોઈ પણ એક પોર્ટને શું કરશે, બંધ કરી દેશે. બટ જ્યારે કોઈ બી રસ્તો બંધ થઈ ગયો તો બેકગ્રાઉન્ડમાં બીપીડીયુ પેકેટ મોકલતો હોય છે. એ બીપીડીયુ પેકેટ ના મળે એ ટાઈમે રસ્તો પછી ચાલુ કરી દે, એને ડિટેક્ટ કરી લેશે કે ભાઈ હવે મને મારા પેકેટ પાછા નથી મળતા, મતલબ મારા નેટવર્કમાં ક્યાંય લૂપ નથી, તો હું બીજો પોર્ટ બંધ નથી રાખતો, એને હું ચાલુ કરી દઉં. તો આ રીતની એસટીપી ની પ્રોસેસ હતી. આની અંદર જો કોઈને કઈ ડાઉટ હોય તો મને કહો, બાકી ઓકે ડન લખી દો મને ફટાફટ. बराबर बिंदु जी आपका मैसेज आया था कि एसटीपी बंद पोर्ट राखे तो पण बीपीडीयू जाए, तो मैं ऑलरेडी समझाई दीधुं बराबर तमने के बीपीडीयू एना प्रोटोकॉल ना आधारे ए बंद राखे छे, बट बेकग्राउंड में पोर्ट ना अमुक सर्विस चालू होय छे, डेटा सेंड न थतो तो जेथी लूप ना थाय. बाकी बीपीडीयू पैकेट जशे અને એના આધારે તે ડિટેક્ટ કરે ભાઈ બીપીડીયુ પેકેટ મળ્યું તો લૂપ ચાલુ છે, બીપીડીયુ પેકેટ અટકી ગયું મતલબ ક્યાંક ને ક્યાંક કનેક્શનમાં લોચો આવ્યો, લૂપ અટકી ગયો અને ફરીથી શું કરશે, ફરીથી એનો જે પોર્ટ બંધ કરેલો હતો એ ચાલુ કરી દેશે. અને આ બધું કામ શું થશે, ઓટોમેટિક થાય છે. તો આ હતો લૂપ અવોઇડન્સ નો ફીચર્સ. ડેટા સેન્ડ તો ઓટોમેટિક થશે. ડેટા સેન્ડ કરવા માટે શું કરવાનું, ડેટા તો આપણે જ્યારે સેન્ડ કરતા હોય પીસી તો સેન્ડ કરે જ છે, આ તો બેકગ્રાઉન્ડમાં લૂપ થવાની વાત. અહીંયા ડેટા સેન્ડ કરવાને કોઈ લેવા દેવા નથી. માન લો કે આ પોર્ટ જે બંધ હતો, જ્યારે લૂપ ચાલુ હતી, માન લો 3 કેબલ ચાલુ છે, તો શું થશે, એસટીપી આ પ્રોટોકોલને બંધ, આ પોર્ટને બંધ રાખશે. બરાબર. હવે માન લો મારે PC3 થી PC5 ડેટા મોકલો તો આ રસ્તે તો જવાનું નથી, આ રસ્તો બંધ છે. ડેટા સેન્ડ કરવા માટે આ રસ્તો બંધ છે એટલે શું કરશે, આ રૂટ બ્રિજ છે તો ડેટા અહીંયા પહોંચશે ને ત્યાંથી ડેટા અહીં પહોંચી જશે. બટ માન લો જેવો આ ગમે તે એક કેબલમાંથી પ્રોબ્લેમ આવ્યો, માન લો કે આ કેબલમાં પ્રોબ્લેમ આવ્યો તો ડેટા અહીંથી આગળ નહીં જાય, તો એ ટાઈમે 20 સેકન્ડની અંદર આ પોર્ટ ઓટોમેટિક ચાલુ કરી દેશે અને ડેટા હવે અહીંથી અહીં પહોંચવા માંડશે. તો ડેટા પહોંચવાનું તો ચાલુ જ રહેશે, બટ લૂપ ના થાય એના માટે આ એસટીપી પ્રોટોકોલ બેકગ્રાઉન્ડમાં આ રીતે બનાવે જે બેકગ્રાઉન્ડમાં વર્ક કરે, અને જો લૂપ થતી હોય તો કોઈ એક રસ્તો બંધ કરી દે, જો લૂપ ના થતી હોય તો ઓટોમેટિક બધા રસ્તા ચાલુ રાખે. આ રીતનું એસટીપી નું કામ છે. બરાબર. તો આપણે આપણા ટોપિકમાં પાછા આવી જઈએ. બરાબર. તો અહીંયા તમને જે ટેકનિકલ સોલ્યુશન કીધું એસટીપી નું, સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ કીધું, સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ નું કામ શું, તો કે આ રીતનું કરશે. તો હવે તમને એ જે પ્રોસેસ છે બરાબર, એ જે મેં તમને કીધી એ પ્રોસેસમાં એસટીપી ની પ્રોસેસમાં કોઈ ડાઉટ હોય તો બોલી દો, બાકી એના માટે ફરીથી ક્લિયર લખી દો કે કોઈ એકને રૂટ બનાવે, એકને હેડ સિલેક્ટ કરે, પછી એ રીતના એના પોર્ટ ચાલુ રાખે, મેં તમને સમજાવ્યું. પછી માન લો 2 સ્વિચનો જો રસ્તો બાકી એમાં બેમાંથી કોઈ એકને હેડ બનાવે, તો એ વસ્તુ એસટીપી ની પ્રોસેસમાં કોઈને કઈ ડાઉટ નથી ને. ઓકે, ક્લિયર નો મેસેજ આવી ગયો, થેન્ક યુ, ડન. તો આ રીતનું થઈ ગયું. તો આ રીતનું એસટીપી નું કામ છે. બરાબર. હવે એક નાનકડો ટોપિક આપણે આજે ભણવાનો છે કે જે આપણે મેક ટેબલ ની વાત કરી હતી કાલે, સ્વિચ ની અંદર જે મેક ટેબલ ની વાત કરી હતી કે એ ઓટોમેટિક એડ્રેસ લર્ન કરશે ને એના આધારે એ શું કરશે, મેક ટેબલ બનાવશે. હવે સપોઝ ઘણી વખત શું થાય કે ઘણી વખત એકોર્ડિંગ ટુ સિક્યોરિટી, માન લો કે મારે મારી સ્વિચમાં, હવે આ એસટીપી બોલી છે બરાબર, આને વસ્તુ બંધ કરી દઉં છું. નો મેક એડ્રેસ નો ટોપિક આપણે ચાલુ કરીએ. અને નો એક સ્વિચ લઈ લઈએ અને કમ્પ્યુટર લઈ લઈએ, 4 કમ્પ્યુટર. આપણે રાઉટર ને એવા ભણવાનું નથી અત્યારે, સિમ્પલ આ રીતનું કનેક્ટ રાખું છું અને આ બધાને હું કનેક્ટ કરું. કેબલ 0 0 જોડે, 1 1 જોડે, યુએસબી નહીં, 2 2 જોડે અને 3 3 જોડે. આ રીતનું થયું કનેક્શન છે. બરાબર. તો હવે આ રીતની જે કનેક્શન છે એની અંદર મેક ટેબલની એન્ટ્રીની વાત કરું છું. અહીંયા કન્સેપ્ટ આપણે સમજવાનો છે કે સપોઝ મારે ફર્સ્ટ ટાઈમ બી ફ્લડિંગ નથી થવા દેવું, અને એકોર્ડિંગ ટુ સિક્યોરિટી
કે કોઈ બીજું ડિવાઇસ કનેક્ટ ના થઈ જાય, કારણ કે સ્વિચમાં ઓટોમેટિક એડ્રેસ લર્નિંગમાં કેવું છે કે જે ડિવાઇસ કનેક્ટ થયું એ ડિવાઇસ જ્યારે ડેટા મોકલશે તો એના પેકેટની અંદર જે સોર્સ એડ્રેસ હતો એના આધારે શું મેક ટેબલમાં એન્ટ્રી કરી લેશે. આપણે કાલે આખું ડિટેલમાં ભણ્યા, બરાબર, કે આ પીસી જ્યાં ડેટા મોકલશે તો ડેસ્ટિનેશન તો નથી ખબર. આનાથી સમજાવું કે જ્યારે આ પીસી ડેટા મોકલ્યો તો આ જે પેકેટ આવશે એ પેકેટની અંદર શું હશે, સોર્સ અને ડેસ્ટિનેશન બંને હશે. તો ડેસ્ટિનેશન તો ખબર નથી, ડેસ્ટિનેશન શું છે, ક્વેશ્ચન માર્ક. ભાઈ ડેસ્ટિનેશન ક્યાં છે, એના આધારે શું કરશે, ફ્લડિંગ કરતો તો આને મોકલશે, આને મોકલશે અને આને મોકલશે. અને જે રિપ્લે આપશે, સપોઝ કે PC3 માટે મોકલ્યું તો એ રિપ્લે આપશે, તે વસ્તુ આપણે કાલે ભણ્યા હતા. બટ મેક ટેબલમાં એન્ટ્રી કોની કરતો હતો કે સોર્સની, કે ભાઈ પેકેટ જ્યારે અહીંથી આવ્યું એ ટાઈમે સોર્સ એડ્રેસમાં જે મેક હતો એની મેક ટેબલની એન્ટ્રી કરતું હતું, બરાબર. એમ તમને કાલે સમજાયું ઓલરેડી. હવે સપોઝ કે આ ટાઈમે શું થતું, ફર્સ્ટ ટાઈમ જ્યારે ડેટા મોકલો તો શું થશે, ફ્લડિંગ થતું હતું અને બધાને જતો હતો. તો બધાને તો જતો એની કોઈ વાંધો નહીં, બટ સપોઝ કે માન લો કે આ PC3 હતું નહીં, જસ્ટ એક્ઝામ્પલ તરીકે શું કરું છું કે માન લો કે મારી સ્વિચની અંદર 3 જ ડિવાઇસ કનેક્ટ હતા, PC0, PC1 અને PC2. આ 3 ડિવાઇસ મારા સ્વિચમાં કનેક્ટ છે અને મારો એક સ્વિચનો પોર્ટ શું છે, ખાલી છે. તો હવે સ્વિચનો પોર્ટ જે ખાલી હોય તો તમને ખ્યાલ હશે, તમે બધા સ્વિચ નોર્મલ જોયેલી હશે, બરાબર, કે સ્વિચમાં શું હોય કે એક પોર્ટ ખાલી હોય તો લેન કેબલ આપણે ખાલી હોય. સિમ્પલ આપણે માન લો કે હું મારું લેપટોપ લઈને અનનોન પર્સન, માન લો કોઈ કંપનીમાં અનનોન પર્સન એન્ટર થયું, જસ્ટ એક્ઝામ્પલ તમને આપું છું, અને પોતાનું લેપટોપ લઈને, અને માન લો એ હેકર હતો, વોટેવર હતો કે અનનોન મેલિશિયસ યુઝર હતો, તો એ પોતાની જોડે લેન કેબલ રાખેલો હતો. લેન કેબલ તમને ખબર છે નાનકડા હોય, તમે તમારા બેગમાં બી રાખી શકો. તે પોતાનું માન લો લેપટોપ લઈને આવ્યો, PC3 એક જ મૂકવું, જસ્ટ તમને લાઈવ એક્ઝામ્પલ જ આપી દઉં કે પોતાનું લેપટોપ લઈને આવ્યો અને કેબલ કાઢ્યો પોતાના બેગમાંથી, અને એ કેબલ શું કર્યું, કનેક્ટ કરી દીધો આ રીતે. તો હવેથી શું થશે કે સ્વિચ જોશે કે અહીંયાથી કોઈ ડેટા સેન્ડ કર્યો, તે ટાઈમે શું થશે, અગેન સોર્સ અને ડેસ્ટિનેશન તો હશે જ તે, કે સોર્સનો મેક એડ્રેસ અહીં હશે અને આ બાજુ ડેસ્ટિનેશનનો હશે. તો જ્યાં મોકલવાનું ત્યાં તો ડેટા જશે કે ના જાય એ વસ્તુ અલગ છે, કારણ કે એના ડેસ્ટિનેશન ખબર હોય કે ના હોય. બટ શું કરશે, આ સોર્સના આધારે મેક ટેબલમાં આની એન્ટ્રી કરી લેશે અને હવેથી આ ડિવાઇસ પણ દરેક વખતે બધા એના નેટવર્કને ડેટા સેન્ડ કરી શકશે. તો મારે આવું નથી રાખવું, જસ્ટ એક્ઝામ્પલ તમને આપું છું કે મારે ઓટોમેટિક મેક ટેબલ બનાવવા નથી દેવું. ઇનશોર્ટ મેઇન કન્સેપ્ટ તમને શું સમજાવવા માંગુ છું કે માન લો મારે મેકની એન્ટ્રી મેન્યુઅલી કરવી છે, કે આ સ્વિચની અંદર જઈને હવે આપણે સ્વિચની અંદર કમાન્ડ ચલાવશું એક્સ્ટ્રા નવા. અત્યાર સુધી આપણે જે બેઝિક કમાન્ડ ખાલી જોયા કે ઇનેબલમાં જાઓ, કન્ફિગમાં જાઓ, હોસ્ટનેમ આપો. હવેથી આપણે સ્વિચના ફીચર્સની વાત કરવાના છે આજથી, બરાબર, કે સ્વિચના બેકગ્રાઉન્ડના ફંક્શન તો આપણે જોઈ લીધા, સ્વિચની અંદર કયા કયા કમાન્ડ ચાલી શકે એની આપણે વાત કરવાની. તો આ સ્વિચની અંદર જઈને મારે શું કરવું છે, આ 3 પીસીના મેક એડ્રેસની એન્ટ્રી મેન્યુઅલી કરવી છે જાતે. ઓટોમેટિક સ્વિચને નથી કરવું, કે મારે એવું નથી ઈચ્છવું કે આ પીસી પહેલી વખત ડેટા મોકલે ને ફ્લડિંગ થઈને બધાને જાય, કે મારે પહેલેથી જ તે ડેટા યુનિકાસ્ટ કરવો છે. સ્વિચની અંદર મારે ફ્લડિંગની પ્રોસેસ થવા જ નથી દેવી. એટલે હું શું કરીશ કે જે બી નવું કોમ્પ્યુટર કે નવું લેપટોપ લાવું એનો મેક એડ્રેસ ગોતી લઈશ. મેં તમને કીધું તો મેક એડ્રેસ કરી જોઈએ, તમે કમ્પ્યુટરમાં CMD ઓપન કરો અને ત્યાં તમે લખો ગેટ મેક, તો તમને મેક એડ્રેસ દેખાશે તમારા ડિવાઇસનો, બરાબર. તો એ રીતે શું મેક એડ્રેસની એન્ટ્રી લઈ લઈશ અને એની એન્ટ્રી આ સ્વિચમાં જઈને મેન્યુઅલી કરી દઈશ. એટલે ઇનશોર્ટ આપણો આજનો કોન્સેપ્ટ છે કે મેન્યુઅલી મેક ટેબલમાં એન્ટ્રી કેવી રીતે કરવી. જેમ કે રાઉટરમાં આપણે કરતા હતા, તો રાઉટિંગ કરો એટલે બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિકલી રાઉટિંગ ટેબલમાં એન્ટ્રી થઈ જતી હતી, કે ડાયરેક્ટલી કનેક્ટેડ હતો C, રીપથી કનેક્ટ તો R દેખાય, એ રીતે અલગ અલગ તમને એન્ટ્રી દેખાતી હતી. તો એ રીતે સ્વિચની અંદર મેન્યુઅલી મેક ટેબલ કેવી બનાવી આપણો આજનો કોન્સેપ્ટ છે. તો જો એનો કમાન્ડ છે ટુ ક્રિએટ મેક ટેબલ મેન્યુઅલી, એટલે કે સ્ટેટિકલી. આપણે કેમ સ્ટેટિક રાઉટિંગ એમાં શું બધું મેન્યુઅલી થતું હતું, એટલે ઘણા લોકો એવું બી કહેશે કે આ ટોપિકનું નામ કે સ્ટેટિક એન્ટ્રી ઇન મેક ટેબલ. તો પણ આ જ ટોપિક છે કે મેક ટેબલની અંદર સ્ટેટિક એન્ટ્રી કરવી અથવા તો શું ટુ ક્રિએટ મેક ટેબલ મેન્યુઅલી, કે જાતે મેક ટેબલ બનાવવું અથવા તો મેક ટેબલની અંદર જાતે એન્ટ્રી કરવી. તેના માટેનો કમાન્ડ છે ક્યાં કરવાનો, સ્વિચના કન્ફિગ મોડમાં, કારણ કે આપણે કન્ફિગર કરી રહ્યા છીએ અત્યારે સ્વિચને કન્ફિગર, તો બધું કન્ફિગ મોડમાં થશે. મેક ડેશ એડ્રેસ ડેશ ટેબલ, પછી લખો સ્ટેટિક મેન્યુઅલી અને અહીંયા કમાન્ડ લખી લો, એટલે કે મેક એડ્રેસ લખી લો. હવે મેક એડ્રેસનું ફોર્મેટ આ બંને હોય છે, મેં તમને પહેલા બી સમજાવ્યું હતું કે આ તો શું હશે કે 12 અક્ષર હોય છે, 12 અક્ષર 12 કેરેક્ટર હોય, બરાબર, 0 થી 9 અને ABCDEF સુધીના હેક્સાડેસિમલ.
તે ઘણી વખત બે ના કોલનમાં બી હોય અથવા તો આ રીતે 4 માં હોય તો શું છે ડોટ હશે. આઈપી એડ્રેસ ની કમ્પેર ના કરતા ડોટ સાથે મેં તમને સમજાવ્યું હતું કે 192.168.211 કે પછી 173 રીતે જે હશે તો આઈપી એડ્રેસમાં શું 3 કેરેક્ટર આવે છે, આમાં 4 કેરેક્ટર આવશે અને એ રીતે 12 કેરેક્ટરનો કોમ્બો બનશે, એ મેક એડ્રેસ હશે. તો આ બેમાંથી ગમે તે એક ફોર્મેટમાં તમે એન્ટ્રી કરી શકો છો. હવે તમારું સ્વિચ જે છે એ કયા મોડલની સ્વિચ છે અને કયું ફોર્મેટ સપોર્ટ કરે તો એના માટે તમારે શું કરવાનું, ક્વેશ્ચનમાં કરી લેવાનો આટલો કમાન્ડ લખો, મેક ડેશ એડ્રેસ ડેશ ટેબલ સ્પેસ કરીને સ્ટેટિક અને સ્પેસ કરીને ક્વેશ્ચન માર્ક કરી લેવાનો, જેથી તમને દેખાશે કઈ રીતનો મેક એડ્રેસ છે. બરાબર. હવે સમજી લો કે આપણો મેક એડ્રેસ છે ABBCC 112223, આ રીતનો માન લો આપણા ડિવાઇસનો મેક એડ્રેસ છે અને એની એન્ટ્રી મારે મેન્યુઅલી સ્વિચમાં કરવી છે. તો જોઈ લો કમાન્ડ તમને બતાવી દઉં કે સ્વિચની અંદર જાઓ, CLI મોડ, ઇનેબલ, કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ આપવું હોય તો આપવાનું, બાકી અહીંયા સ્વિચની અંદર કમ્પલસરી નથી. તો હોસ્ટ નેમ switch1 test1. હવે મેક ડેશ એડ્રેસ ડેશ ટેબલ આખું લખવાની જરૂર નથી, ટેબ આપી દેવાનું આ રીતે. બરાબર. અને પછી લખો સ્ટેટિક અને ક્વેશ્ચન માર્ક. તો જો તમને શું લખેલું છે h.h.h, h એટલે શું હેક્સાડેસિમલ નો અહીંયા h લખેલો હોય છે, 48 બીટનો મેક એડ્રેસ લખો, કઈ રીતે કીધું ડોટ લખેલો છે એટલે કે શું તમારે 4 અક્ષર ડોટ આ ફોર્મેટમાં લખવાનું છે. મતલબ કયું કે આ ઉપરવાળું ફોર્મેટ અત્યારે આ સ્વિચમાં નહીં કામ લાગે, સ્વિચમાં નીચેવાળું ફોર્મેટ તમારે લખવાનું છે. તો આ તમારો મેક એડ્રેસ છે, તો ત્યાં તમે લખી લો સ્વિચની અંદર કે AABB.CC11.2233. હવે આ રીતનો મેક એડ્રેસ તમારા ડિવાઇસનો જે બી હોય, મેં તમને કીધું કે તમારા ડિવાઇસનો મેક એડ્રેસ કરી દેવાનું. તો અહીંયા આપણો કન્સેપ્ટ શું છે કે મારી આ સ્વિચ છે અને એની અંદર મારે આ PC1, PC2 અને PC3 એના મેક એડ્રેસ મારે શું કરવા છે, આ સ્વિચમાં મેન્યુઅલી એડ કરી દેવા છે, જેથી સ્વિચમાં ફ્લડિંગ ના થાય અને પેલા પેકેટથી ડેટા મેન્યુઅલી સેન્ડ થાય. તો એના માટે હું આ રીતે મેક એડ્રેસ મેક ટેબલ બનાવી શકું છું અને એન્ટર કરો. ઇનકમ્પ્લીટ કમાન્ડ, ક્વેશ્ચન માર્ક. ઓકે, વિલેન અહીંયા તમારે એક એડ કરવો પડશે. વિલેન નામનો કન્સેપ્ટ આપણે ભણવાનો બાકી છે. બરાબર. બટ એટલું અત્યારે તમે સિમ્પલ યાદ રાખો કે દરેક સ્વિચમાં વિલેન 1 હોય છે. 1 2 3 શું છે, તો જેમ EIGRP કેમ AS નંબર હતા કે જે નેટવર્કનું ગ્રુપિંગ કરતા હતા, OSPF કેમ એરિયા નંબર હતા, એ બી શું કરતા હતા અલગ અલગ નેટવર્કનું ગ્રુપિંગ કરતા હતા. તો એ જ રીતે આ સ્વિચની અંદર વિલેન અલગ અલગ નંબરના આવે છે જે ડિવાઇસનું ગ્રુપિંગ કરે છે પોતાના નેટવર્કમાં. કારણ કે અહીંયા શું છે સ્વિચ છે તો ઓબ્વિયસલી નેટવર્ક તો એક જ આવવાનું, આ બધા ડિવાઇસો છે એક જ નેટવર્કમાં કનેક્ટ હશે. તો ડિવાઇસનું ગ્રુપિંગ કરો, માન લો મારે આ બે કમ્પ્યુટરને અલગ રાખવા છે અને આ બે કમ્પ્યુટરને અલગ રાખવા, એ રીતનો આપણે કન્સેપ્ટ ભણીશું આગળ. અત્યારે તમે સિમ્પલ સમજી લો કે વિલેન 1 નંબર આપી દો, એન્ટર. વિલેન નો સ્પેલિંગ મિસ્ટેક થઈ ગયું, વિલેન અને 1. અગેન ઇનકમ્પ્લીટ કમાન્ડ. ઓકે, માય મિસ્ટેક અગેન. કે આના પછી તમારે શું કરવું પડશે, જેમ કે મેં તમને કીધું તો મેક ટેબલમાં એન્ટ્રી કેવી રીતે પડે કે આનો મેક એડ્રેસ છે માન લો ABB, તો એ સ્વિચના આ ફાસ્ટ ઇથરનેટ 0/1 માં કનેક્ટ છે. કયો મેક એડ્રેસ કયા પોર્ટથી કનેક્ટ છે તમારે એન્ટ્રી આપવી પડશે. તો અહીં તમારે એ લખવાનું કે છે ભાઈ આ જે એડ્રેસ છે મેક એડ્રેસ એ ડિવાઇસ જે છે તો એ ડિવાઇસના કયા ઇન્ટરફેસમાં કનેક્ટ છે, તમારે ઇન્ટરફેસ લખવાનું આવશે અને પછી તમે ક્વેશ્ચન માર્ક કરો તો જે ફાસ્ટ ઇથરનેટ ગીગાબિટ ઇથરનેટ, માન લો કે આ પોર્ટ આપણા સ્વિચની અંદર આ 0/1 માં કનેક્ટ છે, તો તમે લખી લો 0/1. તો આ રીતે તમે મેન્યુઅલી એન્ટ્રી કરી શકો છો. બરાબર. કે મેક ડેશ એડ્રેસ ડેશ ટેબલ, આના પછી શું હશે મેક એડ્રેસ લખવાનો આવશે, એના પછી તમારે વિલેન અને એનો વિલેનનો નંબર આવશે અને એના પછી શું આવશે ઇન્ટરફેસ, અને અહીં શું આવશે ઇન્ટરફેસનું નામ. કે ફાસ્ટ અને કે જે બી હોય. તો આ રીતનો તમારો આખો કમાન્ડ થશે. તો આ રીતે તમે મેન્યુઅલી બી મેક ટેબલમાં એન્ટ્રી કરી શકો છો. હવે જોવું હોય કે ભાઈ મેક ટેબલ કેવું છે, જેમ કે રાઉટિંગ ટેબલ જોતા હતા તો આપણે દરેક વસ્તુ જોવાની, એટલે કે 100 આ કમાન્ડ ક્યાં ચાલશે પ્રિવિલેજ મોડમાં, તો 100 IP રાઉટ કરતા હતા, રાઉટિંગ ટેબલ માટે 100 IP રાઉટ કરતા હતા. તો અહીંયા તો એ કમાન્ડ ચાલશે નહીં કારણ કે રાઉટિંગ જ થવાનું, પણ અહીંયા શું આવશે 100 મેક ડેશ એડ્રેસ ડેશ ટેબલ, જે આપણે એન્ટ્રી કરીને મેક ડેશ એડ્રેસ ડેશ ટેબલ એ કમાન્ડ છે. મેક ડેશ એડ્રેસ ડેશ ટેબલ. તો જો તમને એન્ટ્રી બતાડે કે ભાઈ આની અંદર એન્ટ્રી એક છે વિલેન નંબર 1 બતાડે, AABBCC 112233 સ્ટેટિક મેન્યુઅલી એન્ટ્રી કરેલી છે
કે જે ક્યાં મારા ફાસ્ટ ઇથરનેટ 0/1 જોડે કનેક્ટ. જો એન્ટ્રી બની ગઈ કે આ મેક એડ્રેસ VLAN નંબર 1 માં આ ઇન્ટરફેસ જોડે કનેક્ટ છે. તો આ રીતે તમે મેન્યુઅલી મેક ટેબલની એન્ટ્રી કરી શકો છો. બરાબર. તો આટલે સુધી આ કન્સેપ્ટમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને બોલો, અથવા તો મેસેજ લખી દો. ક્વેશ્ચન હોય તો ક્યુ લખો, ડાઉટ હોય તો ડી લખો, બાકી ઓલ ક્લિયર લખી દો. તો અહીંયા આપણે આ ટોપિક ફિનિશ થાય. ઓલ ક્લિયર બધાને બરાબર છે, ડન છે. બરાબર. તો હવે કાલે આપણે સ્વિચની અંદરના કન્સેપ્ટમાં આ જે VLAN મેં તમને કીધું, જસ્ટ મેં કીધું અત્યારે તમે એક નંબર યાદ રાખો. તો આ VLAN ડિટેલમાં ભણવાના છીએ. ખાલી ગ્રુપિંગ નંબર નથી, આના બીજા ઘણા બધા બી ફીચર્સ છે. તો આ VLAN વિશે આપણે કાલે ડિટેલમાં ભણીશું. બરાબર. આજના ટોપિકમાં, આજના કન્સેપ્ટમાં અત્યારે આટલું જ તે. આમાં કોઈ બી કઈ ડાઉટ હોય તો મને ફરીથી વોટ્સએપ કે એવું કંઈ કરી દેજો. બરાબર. બાકી ધીસ ઇઝ નિકુંજ ગોયલ સાઇનિંગ ઓફ.